પકડી રાખીએ તો હાલશે. શ્લોક નંબર 67 અધ્યાય 2. ઇન્દ્રિયાણામ હિ ચરતામ ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનો नु विधीयते यन्मनो नु विधीयते इन्द्रियाणां हि चरन्ता यन्मनो नु विधीयते इन्द्रियाणां हि चरन्तां यन्मनो नु विधीयते इन्द्रियाणां हि चरन्तां यन्मनो नु विधीयते इन्द्रियाणां हि चरतां यन्मनो नु विधीयते इन्द्रियाणां हि चरन्तां यन्मनो नु विधीयते इन्द्रियाणां हि चरतां यन्मनो नु विधीयते तदस्य हरति प्रज्ञां तदस्य हरति प्रज्ञां तदस्य हरति प्रज्ञां तदस्य हरति प्रज्ञां वायुर्नाव विभंसि वायुर्नार्वमिवाम्भसि वायुर्नावमिवाम्भसि 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 तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि इन्द्रियाणां हि चरन्तां यन्मनो यो विधीयते तदस्य हरतिं प्रज्ञा वायुर्नावमिवाम्भसि इन्द्रियाणां हि चरतां यन्मनो नु विधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि इन्द्रियाणां हि चरन्तां यन्मनो यो विधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि इन्द्रियाणां हि चरतां यन्मनो नु विधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तस्मादस्य महाबाहो तस्मादस्य महाबाहो तस्मादस्य महाबाहो तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः 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 तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्मादस्य महाबाहो
निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता अब बन्ने श्लोक कार्य इन्द्रियाणाईश्वरतां यन्मनो विधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नार्वामिवाम्भसि तस्य महाबाहो निगृहीतानि सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता हरि ओम। हालो करो चालू
માંડ સેલું પૂરું સેલું તો માંડ આવ્યું દેવસુતાં દેવાં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે ઇન્દ્રિયાણામ હિ ચરંતામ યન્મનોનુવિધીયતે તદસ્યમ હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવ વિમાંસસી. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 133મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 66મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને કેટલા સરસ મજાના પગથિયા જીવન વિકાસ માટે આપ્યા છે એનો આપણે ગઈકાલે 5 પગથિયાનો વિચાર કર્યો. યુક્તથી શરૂઆત થઈ, બરાબર ને? એક બાજુ અયુક્ત છે ને બીજી બાજુ યુક્ત છે. જે યુક્ત એટલે ભગવાન સાથે જે જોડાયેલો છે એ પરબ્રહ્મ પરમાત્મા સુધી જઈ શકે છે. એવા 5 પગથિયા ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 66મા શ્લોકની અંદર સમજાવે. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. જે પુરુષે મન અને ઇન્દ્રિયોને જીતા નથી તેમનામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નથી હોતી. તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ હોતી નથી એમ કે. તેથી જ ભાવનાહીન માણસને શાંતિ મળતી નથી. આ પગથિયા સમજાવ્યા. જે ભાવનાહીન જે માણસ છે ને એને શાંતિ મળતી નથી. શાંતિ વિનાનાને સુખ મળતું નથી. શાંતિ ન હોય તો સુખ મળે નહીં. સુખ મળતું નથી. ગીતા કહે છે કે ચિત્ત એકાગ્રતા કરતું જવાનું અને જીવન બદલતું જવાનું. રોજ ચિત્ત એકાગ્ર કરવાનું, ભગવાનની પાસે બેસવાનું, જગત આખાના ભૂલીને ભગવાનની અંદર એકાગ્ર થવાનું. આ આપણી ભક્તિ. એટલે કે રોજ ભક્તિ કરવાની અને રોજ આપણો જીવન વિકાસ ચાલુ રાખવાનો. બરાબર? જીવન વિકાસ પણ સાથે સાથે ચાલુ. એટલે કે ગીતા કહે છે કે ચિત્ત એકાગ્રતા કરતું જવાનું અને જીવન બદલતું જવાનું. કેવું? બદલવાની વાત કરે. જીવન બદલતું જવાનું. ઝાડ પરથી ફૂલ લઈને ભગવાન પર ચડાવ્યા એમાં શું મોટી વાત છે ભાઈ? ઝાડ ઉપર આપણે હમણાં શ્રાવણ મહિનો આવશે ને એટલે ઘણા બધા ઘણી રીતે ફૂલ લઈને ભગવાનના મંદિરે જાય. એમાં એનું કાંઈ ન હોય, ઉગાડ્યું ન હોય, પાણીએ ન પાયું હોય, મોટું ન કર્યું હોય, ફૂલે ન લાવ્યો હોય, કલરે ન પીલો હોય, સુગંધ પણ ત્યાંથી તોડે. લાકડી આમ લઈને જતો હોય ને કોઈને દિવાલમાંથી આમ લાકડી લઈને તોડે ને પછી ભગવાન પાસે જાય. આ જે તો એમાં હું ભગવાન નથી? જે ઝાડ ઉપરથી આપણે ફૂલ તોડીએ છીએ તો એ ઝાડમાં ભગવાન નથી? ભગવાન તો છે જ એમ. પણ આપણને એમ થાય કે આ ફૂલ ઉત્તર લઈને ભગવાનની માથે ચડાવીએ એમ કે. તેથી જ ગીતા કહે છે કે ચિત્ત એકાગ્ર કરતા જાઓ અને જીવન બદલતા જાઓ. ઝાડ પરથી ફૂલ લઈને ભગવાન ઉપર ચડાવવું એમાં કોઈ બહુ મોટી વાત નથી. કારણ કે આપણે સુગંધ એમાં નિર્માણ કરી નથી, આપણે કલર પૂર્યો નથી, આપણે પાણી પાઈને ઉછેર્યું નથી. આપણા બગીચાનું ફૂલ હોય, આપણે વાવ્યું હોય ને ઉછેરીને મોટું કર્યું હોય તો એનો ભગવાન સ્વીકાર કરે, એ લઈને જાય તો. પણ મફતિયું કોઈનું ફૂલ લઈને જાય તો ભગવાન કે આ મફતિયો આવ્યો એમ કે. તેથી આમાં મારું શું એમ? બરાબર? મારું શું? માનવી જીવન પુષ્ટ કરીને ભગવાનને ધરશું તો ભગવાન ખુશ થશે. જીવન પુષ્પને ત્રિદલ છે એમ. પાંડુરંગ શાસ્ત્રી દાદા
પોતાના પ્રવચનમાં ઘણીવાર આ બધી વાતો ત્રિદલની વાત કરે છે, જે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કૌમારમ યૌવનમ જરા આમ કરી અને 3 અવસ્થા શ્રીમદ ભગવદ્ ગીતાએ સમજાવી છે. એમ આપણી પણ આ 3 અવસ્થાઓ છે. એ 3 અવસ્થા પુષ્ટ કરવાની, કેવી કરવાની? પુષ્ટ કરવાની, ગુણ લાવવાના, અને પછી ભગવાનને કહેવાનું કે ભગવાન મારા 90 વર્ષની અંદર મેં શું વાવ્યું છે ને શું કર્યું છે એ તું જો. એમ આમાં મારું શું? માનવી જીવન પુષ્ટ કરીને ભગવાનને ધરશું તો ભગવાન રાજી થાય. મારા જીવન પુષ્પને ત્રિદલ છે, બરોબર. કૌમારમ યૌવનમ જરા આ પુષ્પને છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને ચિંતા મુક્ત જીવનનો સંદેશો આપે કે માણસે હંમેશા ચિંતા મુક્ત રહી અને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચિંતાનો ભાર માથે લઈને જો ફરશું તો ઘણીવાર આપણું જીવન કરમાઈ જાય. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા મુખ્ય સંદેશ આપે છે કે માનવ માત્રે ચિંતા વગરનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને ચિંતા મુક્ત જીવનનો સંદેશો આપે છે. તેથી જ આપણે રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે અઠવાડિયામાં 5 દિવસ રોજ મળીએ છીએ. સોમથી શુક્ર. શા માટે મળીએ છીએ? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે. આપણે કોઈને સુધારવાના નથી, કોઈનો ઉદ્ધાર કરવાનો નથી, કોઈની પાસે અજ્ઞાન છે તો અજ્ઞાન દૂર કરીને કાંઈ જ્ઞાન આપવાનું નથી. પણ આપણે બધા અહીંયા ભગવાનની પૂજા, ગીતાની પૂજા કરવા માટે રોજ આપણે મળીએ છીએ. કોઈ બોલીને પૂજા કરે અને કોઈ સાંભળીને કરે, કોઈ નાનું મોટું કાર્ય કરીને ભગવાનની પૂજા આપણે બધા કરતા રહેલા છે. અને આવતીકાલે શું થવાનું છે આવી નકામી ચર્ચા આપણી 24 કલાકમાં ઘણીવાર ઘણા કલાકો એમાં વયા જાય. ગઈકાલે સુરતમાં શું થયું, આટલું થયું, બરાબર ને. આવતીકાલે હવે શું થશે? જો એ આવી રીતના નહીં વર્તે ને તો આ તો આમ જ થવાનું છે, બરાબર ને. તો ઘણીવાર આપણે આ ચર્ચામાં, બરાબર, ગઈકાલે શું થયું તેની ચર્ચા અને આવતીકાલે શું થવાનું છે તેની ચર્ચા, આ ચર્ચામાં મોટા ભાગનો સમય લોકોનો વીતતો જાય છે. એની જગ્યાએ ભગવાન અહીં કહે છે કે મેં તને જે વર્તમાન કાળ જે આપ્યો છે ને એને તું સંભાળવાનો ને એના બારામાં વિચાર કરતો થાતો. ગયો છે તે અને આવવાનો છે તેની ફિકર કર્યા વગર તને જે અત્યારે વર્તમાન કાળમાં તને જે મળ્યું છે એનો માણસે વિચાર કરવો. ગીતા આપણને આટલા ઊંડા પાણીમાં લઈ જાય છે. આપણે ભાવગીત છે ને કે ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સુધાર, તનમન ધન ખંત પ્રભુ કાર્યમાં લગાડ, ભવ્ય બનશે ભવિષ્ય કાળ તારો, અપી ચેતસુ દુરાચારો, અપી ચેતસુ ભૂલ ફૂંકાય, જે કાંઈ છે એ ભૂલો અને ભવિષ્યની ચિંતા છોડો. અને વર્તમાન જે આપણા હાથમાં આવ્યા છે એમાં આપણે શું કરવાનું છે? તો વર્તમાનને સુધારવાનો અથવા એમાં જે જીવન મળ્યું છે એ જીવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગઈકાલે શું થયું અને આવતીકાલે શું થવાનું છે આવી નકામી ચર્ચામાં જ માણસનો આખો દિવસ લગભગ પૂરો થઈ જાય છે. પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે તું આપી દે એકવાર તારો જે સમય છે ને એ વર્તમાન કાળમાં એ સમયને સુધારવાનો તું પ્રયત્ન કરી. એટલે ગયેલી વાત ભૂલી જા અને આવવાની છે એના માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ જે મળ્યું છે અત્યારે એને તું સારી રીતે તું ભોગવવાનો પ્રયત્ન કર. એમ દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે. આપી દે અને છોડી દે, આ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. યત કરોસી યદસ્નાસી, બરોબર ને. શું કહેવાનું કે ભગવાન મારી જે કાંઈ બુદ્ધિ છે, મારું જે કાંઈ કર્મ છે, મારું જે કાંઈ છે ને એ યત કરોસી, જે કાંઈ હું કરું છું ને એ તને અર્પણ કરી અને પછી હું ભોગવાનો પ્રયત્ન કરીશ. આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને ગીતા કહેવામાં આવે છે. ગીતા શા માટે નામ પડ્યું ભાઈ? આ 700 શ્લોક જે વેદ વ્યાસે સરસ મજાની માળામાં ગૂંથ્યા અને ભગવાને આવી રીતનો અર્જુન સાથેનો જે સંવાદ થયો એને ગીતાનું નામ કેવી રીતે મળ્યું, શા માટે મળ્યું? તો આપણા શાસ્ત્રકારો કહે છે કે આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી. કેવું? આમાં કોઈ તું બેસ અને હું તને તત્વજ્ઞાન સંભળાવું આમ કરીને 1 કલાક ચિંતનિકા આપે એવું ભગવાને કોઈ જગ્યાએ અહીંયા અર્જુનને ગીતા પૂરી થઈ ત્યાં સુધી કીધું ગાવાનું. એમ અર્જુનનો કાંઈ પ્રશ્ન હોય અર્જુન ગાય અને અર્જુન ગાયા પછી ભગવાન એનો ગાવામાં જ જવાબ એને આપે. એટલે અર્જુન અને ભગવાન વચ્ચેનો જે સંવાદ જે ગાયું છે ને એટલે અહીંયા
એનું નામ ગીતા પાડવામાં આવ્યું છે. એટલે કે એનું નામ ગીતા કહેવાય છે. તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ભગવાને ગાયા. ભગવાનના મુખારમાંથી નીકળેલી જે વાણી છે એ ભગવાને શું ગાયું? તો કે એટલે કે તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ભગવાને ગાયા છે. તેથી તેનું નામ ગીતા પાડવામાં અથવા ગીતા તરીકે આપણે એને સંબોધન કરીએ છીએ. આ ધર્મો અને સિદ્ધાંતો કોણે ગાયા? તો કે ભગવાને ગાયા. ક્યારે ગાયા? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં જે વખતે મોહિત થયેલો જે અર્જુન હતો એનો મોહ દૂર કરવા માટે ભગવાને આ ગીત ગાયેલું છે. ભગવાને ક્યારે ગાયું? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં લડવા માટે તત્પર તૈયાર થઈને આવેલો, થનગણાટ ભરેલો, બરોબર ને, આવો અર્જુન જ્યારે નાસીપાસ થઈને પાછલી બેઠક ઉપર જ્યારે બેસીને કહે છે કે હવે મારે લડવું નથી, આવી પરિસ્થિતિમાં ભગવાને અહીંયા ગીતાનો સંદેશ એને આપેલો છે. તેથી ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં ગાયા છે. તેથી તેનું નામ ગીતા પાડવામાં આવ્યું છે. આ ધર્મો અને સિદ્ધાંતો કોણે ગાયા? તો કે ભગવાન શ્રી કૃષ્ણે ગાયા. ક્યારે ગાયા? તો કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ગાયા. કેવી રીતે ગાયા? તો કે બંને સેનાઓની વચ્ચે ઊભા રહીને, એક તો રણના બધા રણસિંગા ફૂંકાઈ ગયા છે, બરોબર, શંખો બધા વાગી ગયા છે, અને એવા સમયે ગુણેશ્વર યુક્ત, કેવા 6 ગુણોનો ભંડાર જેની પાસે ભરેલો છે એવા ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર આ ગીતા ગાય છે. તેથી કહે છે કે ગુણેશ્વર યુક્ત ભગવાને આ ગીત ગાયું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એનું નામ પાડવામાં આવ્યું છે. આપણે ખ્યાલ હોવો જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા નામ શા માટે રાખ્યું? આજે આખી દુનિયામાં ગીતા થાય છે, તો એ ગીતાના નામ પાછળ કોનું આવી રીતનું મહત્વ છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાને ગીતાનું ગાન કોઈને સમજાવવા માટે કર્યું છે કે ભાઈ કોઈને સમજાવવાનો છે એટલે ભગવાને ગાયું છે? તો કે ના, કોઈને સમજાવવા માટે ભગવાને આ ગીત ગાયું નથી. ભગવાને પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવું હતું કે ભાઈ હું બુદ્ધિમાન છું અને આ અબુદ્ધ લોકો છે, અજ્ઞાન લોકો છે, હું જ્ઞાની છું અને આ લોકો અજ્ઞાની છે. અજ્ઞાનીને સમજાવવા માટે શું ભગવાને ગીતા કીધી? તો કે ના, આવા અજ્ઞાની લોકોને સમજાવવા માટે કે અવિદ્વાનને સમજાવી અને પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે ભગવાને ગીતા ગાય નથી. હું વિદ્વાન છું અને મારી વિદ્વતાનું મારે પ્રદર્શન કરવું છે કે હું કેટલો બુદ્ધિમાન, કેટલો વિદ્વાન છું. આ અર્થમાં પણ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતા ગાય નથી. તો કોઈને સુધારવા નથી ગાય, વિદ્વતા પ્રગટ કરવા માટે નથી ગાય, તો પછી ગાય છે શા માટે? આ એક પ્રશ્ન છે. ભગવાને સ્વમતનું ખંડન કે પરમતનું મંડન કરવાનું હતું, તેથી ગીતા ગાય. બીજો કોઈ બોલે એનું ખંડન કરો અને પોતાના સ્વમતનું મંડન કરો, તો એના માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા ગાય છે? તો કે ના, વેદવ્યાસ કે એટલા માટે પણ ભગવાને ગાય નથી. તો ભગવાને ગાય શા માટે? કોઈનું ખંડન કરવા માટે કહ્યું નથી, કોઈને સુધારવા માટે ભગવાને ગીતા ગાય નથી. આ 3 વાતો તો આપણે તો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન આવા કુરુક્ષેત્રના મેદાનની અંદર બંને સેનાઓની મધ્યની અંદર ભગવાને શા માટે ગાયું? એમ કે ભગવાને સ્વમતનું પણ ખંડન કરવાનું હતું, સ્વમતનું એને ખંડન કરવાનું હતું જ નહીં, તેથી ભગવાને ગીતા નથી ગાય. એમ કે બીજી વાત છે કે કોઈને મનાવવાનો પ્રશ્ન આવે કે ત્યાં લાચારી આવે છે. અર્જુન હું રિહાઈ ગયો તો એને મનાવવાનો હતો, એટલે ભગવાને મનાવવા માટે અહીંયા ગીતા ગાય છે? તો કે ના, મનાવવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ભગવાને જ કહી દીધું કે ભાઈ મેં તને મારે જે કહેવા જેવી વાત હતી બધી કહી દીધી. તે જે કાંઈ પૂછેલા પ્રશ્ન હતો એ મારી બુદ્ધિ અનુસાર મેં તને બધા જવાબ આપ્યા છે. હવે તને યોગ્ય લાગે તે કર. આમ ભગવાને બહુ સ્પષ્ટ 18મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ કહી દીધું છે. એટલે કોઈને મનાવવા માટે ભગવાને ગીતા ગાય નથી. તો ગાય છે શા માટે? આનો વિચાર કરવો. કોઈને મનાવવાનો પ્રશ્ન આવે કે ત્યાં લાચારી આવે ને આવે. બાપ જો દીકરાને મનાવતો હોય તો એમાં થોડી ઘણી લાચારી
આવે ને આવે. પતિ જો પત્નીને મનાવવાનો રિહાઈ ગયો હોય ને મનાવવાનો પ્રશ્ન કરે તો ત્યાં થોડીક લાચારી આવે કે નહીં? હા ભાઈ તું કે એમ હાલી, કાંઈ વાંધો નહીં, તને ફરવા નથી લઈ ગયા ને, હમણાં તને કાલ સાપુતારા લઈ જાઉં એમ કે રિહાઈ ગયેલી હોય તો એને રિહાઈ ગયેલી સ્ત્રીને આવી રીતનું કરવા માટે હોય તો એમાં લાચારી કરવી પડે કે નહીં? બાપ દીકરાને મનાવતો હોય ત્યારે બાપે ઘણું છોડવું પડે કે કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ તું કે એમ. અહીં લાચારી આવી કે નહીં? તો અહીંયા લાચારી આવે એટલા માટે ભગવાને ગીતા ગાય નથી. અહીંયા પોતાના સ્વ મતનું મંડન અને બીજાના મતનું ખંડન કરવા માટે પણ ભગવાને ગીતા ગાય નથી. બીજાને સુધારવા માટે પણ ગાય નથી. ચોથી વાત, પોતાની વિદ્વતા બતાવવા માટે કે હું વિદ્વાન છું અને તું અવિદ્વાન છો, તેથી મારી વિદ્વતા હું બતાવવા માટે ગીતા ગા. આવા ચારમાંથી એક વાત પણ અહીંયા ગીતામાં આપણે અત્યાર સુધી તો જોઈ નથી. એટલે તો ભગવાને ગીતા ગાય શા માટે? આ પ્રશ્ન મૂળ છે. પાંડુરંગ શાસ્ત્રીએ પૂજ્ય દાદાએ ગયા સોમવારના પ્રવચનની અંદર આ વાત કરી હતી કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને ગીતા શા માટે ગાય એનો ક્યારેય વિચાર કર્યો છે? એમ કરીને દાદાએ બહુ સરસ રીતે પ્રવચન આપ્યું હતું. એમાં જે કીધેલી જે વાતો છે ને એ ખૂબ જ સમજવા જેવી છે. એટલે કે કોઈને મનાવવાનો પ્રશ્ન આવે કે ત્યાં લાચારી આવે જ. પછી ભલે ને બાપ દીકરાને મનાવતો હોય કે પત્નીને પતિ મનાવતો હોય, ત્યાં લાચારી આવે ને આવે જ. વૈશ્વિક માનવ જીવનની આધારશિલા રૂપ ગીતા ગ્રંથ હોય તો તેમાં કોઈને મનાવવાની વાત આવે ખરી? વિશ્વંભર જે વખતે પોતાના મુખારવિંદમાંથી આવી રીતનું તત્વજ્ઞાન જ્યારે સમાજની સામે મૂકતા હોય ત્યારે એમાં લાચારી આવે ખરો? જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળો સદગુણ રૂપી જે ભગવાન છે ને એ ભગવાન જ્યારે કોઈને આવી રીતનું કહેવા માટે આવે ત્યારે એમાં લાચારી આવતી નથી. એમાં કોઈનું ખંડન કરવાનું આવતું નથી, કોઈને સુધારવાની વાત આવતી નથી, કોઈની વિદ્વતા ભાઈ હું વિદ્વાન છું ને તું અવિદ્વાન એ બતાવવાની કોઈ વાત આવતી નથી. તો ગીતા ગાય શા માટે? એ પ્રશ્ન તો આપણે થવો જોઈએ. વૈશ્વિક માનવ જીવનની આધારશિલા રૂપ ગીતા ગ્રંથ હોય તો તેમાં કોઈને મનાવવાની વાત હોય જ નહીં. ગીતા જેવો મહાન દિવ્ય ગ્રંથ ભગવાનના મુખારવિંદમાંથી વાણી નીકળી હોય એ કોઈને મનાવવા માટે હોતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વમંડન કે પરમત ખંડન પાંડિત્ય પ્રદર્શન કે એવી કોઈ કે અન્ય બીજી વાત ગીતામાં છે જ નહીં. તો અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી જેમ ધાવણ સ્રવી પડે એમ અર્જુનના પ્રેમને હિસાબે અર્જુનનો એટલો બધો પ્રેમળ થઈ ગયો ભગવાન પ્રત્યે. એટલે પ્રેમ જ્યાં હોય ને ત્યાં કીધા જ વગર જ વાણીની શરૂઆત થઈ જાય. જેવી રીતે વાસરડું ગાય વિયાય અને ગાયને વાસરડા પ્રત્યે આત્યંતિક પ્રેમ હોય ને તો ગાયના આસળમાંથી કીધા વગર જ દૂધ સ્રવવા માંડે કે નહીં? બરાબર, એને કાંઈ બીજી જરૂર પડે? એવી રીતે બાળકનો જન્મ થાય, બાળકના જન્મ પહેલાં માતાના સ્તનમાં દૂધ હોતું નથી, પણ જેવો બાળકનો જન્મ થાય તો માતાના એકદમ આત્યંતિક બાળક ઉપરના પ્રેમને હિસાબે સ્તનમાંથી દૂધ ઝરવા લાગે છે. એ જ વાત અહીંયા વેદવ્યાસ લખે છે અને ભગવાન આ જ વાત આપણે સમજાવવા માગે છે કે આત્યંતિક પ્રેમ જેના ઉપર છે એના ઉપર ભગવાન વૈરસા વગર રહેતા જ નથી. એટલે ભગવાન અહીંયા અર્જુન ઉપર વૈરસા શા માટે? કે અર્જુનને ભગવાન પ્રત્યે આંતરડાનો પ્રેમ હતો. બરાબર ને? આ પ્રેમ હોય ત્યાં જ આ ઘટના બને. તો અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી ધાવણ આવવા એટલે કે સ્રવવા લાગ્યું છે. દૂધ ખેંચવાની જરૂર પણ પડતી, દૂધ ખેંચવાની જરૂર સ્રવવા જ લાગે. બાળક સીધો સ્તન ઉપર મૂકે એટલે એની ધારા વહેવા જ લાગે. એવી રીતે અહીં ભગવાનના મુખારવિંદમાંથી અર્જુન ઉપરનો ભાવ, અર્જુન ઉપરનો પ્રેમ અને અર્જુન ઉપરની જે આવી રીતની જે મમત્વ છે એ મમત્વ જો એને ભગવાન વરસી પડ્યા છે અને ભગવાન બોલવા લાગ્યા છે. તેથી ગીતાનું સર્જન થયું. તેથી આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઘણા સમયથી અભ્યાસ કરી છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 67મા શ્લોકનો આજે વિચાર કરવાનો છે. એમાં બહુ સરસ રીતે ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં નાવ એટલે હોડીનું ઉદાહરણ આપી અને ભગવાન આ સિદ્ધાંત આપને સમજાવવા માગે છે. શું કહે છે
ઇન્દ્રિયાણામ હિ ચરંતામ યન્મનોનુવિધીયતે તદસ્યમ હરતિ પ્રજ્ઞામ વાયુર્નામ વિભાંસસી. વાયુર્નામ, બરોબર ને? આવી જે હોડી છે એનું ઉદાહરણ આપી અને ભગવાન આ શ્લોકની અંદર એક સિદ્ધાંત સમજાવવા માગે છે. શું સિદ્ધાંત છે? હિ એટલે કારણ કે પોતાના વિષયોમાં વિચરતી, ઇન્દ્રિયાણામ એટલે ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય, યત એટલે જે, મન એટલે મનને, અનુવિધિયતે એટલે પોતાનો અનુગામી બનાવી દે છે, તત એટલે તે એકલું મન, અભ્યસી એટલે જળમાં, નાવમ એટલે નૌકાને, વાયુ એટલે વાયુ હરી લે છે, ઈવ એટલે તેમ, અસ્ય એટલે એની, અને પ્રજ્ઞામ એટલે બુદ્ધિને, હરતી એટલે હરી લે છે. અહીંયા નૌકા એટલે નાવનું ઉદાહરણ આપીને ભગવાન અહીંયા અર્જુનને સમજાવવા માગે છે કે હે અર્જુન, પોતપોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનો અનુગામી બનાવી લે છે, તે એકલું મન જળમાં નૌકાને વાયુ હરી લે છે, તેમ એની બુદ્ધિને પણ હરી લે છે. એકવાર ઇન્દ્રિયો અહીં કહે છે કે મનની અંદર આસક્ત થઈ ગઈ, અથવા મન ઇન્દ્રિયોની અંદર જો આસક્ત થઈ ગયું તો એ બુદ્ધિનું પણ હરણ હરી લે છે. તેથી અહીં કહે છે કારણ કે પોતપોતાના વિષયમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનો અનુગામી બનાવી દે છે, તે એકલું મન જ જળમાં નૌકાને વાયુ હરી લે છે, તેમ એની બુદ્ધિને પણ હરી લે છે. એટલે નૌકા એટલે નાવનું ઉદાહરણ આપી અને અહીંયા ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિષયોમાં દોડતી ઇન્દ્રિયોની પાછળ જે મન ફર્યા કરે છે, તે મન જેમ પવન પાણીમાં નાવને ખેંચી જાય છે, તેવી રીતે પ્રજ્ઞા બુદ્ધિને અહીંયા મન ખેંચી જાય છે. વિષયોની પાછળ મન દોડે તો મન અને ઇન્દ્રિયો માણસની બુદ્ધિને હરતી એટલે ખેંચી જાય છે. એમ ભગવાન હરતી શબ્દ વાપરીને કહે છે એમ ખેંચી જાય છે. કેવી રીતે? તો કે મહાસાગરમાં એક નાવડી, આ મહાસાગર નાવડીનું ઉદાહરણ ભગવાને આપ્યું છે કે મહાસાગરમાં એકાદ નાવડી હોડી તોફાનની વંટોળિયાઓમાં ક્યાંક ફસાઈ જાય અને જેમ વંટોળીઓ એને ખેંચી જાય અને તેને ઉથલાવી નાખીને ડૂબાડી પણ દેશે, તે રીતે બુદ્ધિ મનની પાછળ ખેંચાતી દોડે તો તેના ઉપર વિશ્વાસ ન રખાય, કારણ કે મન જ બુદ્ધિને ખેંચી અને ઊંડા ખાડામાં નાખી દે છે. તેથી મનની પાછળ બુદ્ધિને દોડાવવી જોઈએ નહીં, પણ મન આવી તો બુદ્ધિને ખેંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ 10 જે ઇન્દ્રિયો છે એ 10માંથી એક ઇન્દ્રિય પણ જો મનની ગુલામ બની જાય તો મનમાં એવી તાકાત છે કે બુદ્ધિને પણ ખેંચી લે. લોહ ચુંબક જેવું છે ભાઈ. કેવું? ઇન્દ્રિયો બધી મનના તાબામાં બધી ઇન્દ્રિયો આવી જાય અને મન કે એમ જ બધી ઇન્દ્રિયો કરે તો મનમાં પણ એવી રીતની તાકાત છે કે બુદ્ધિને પણ પોતાની અંદર ભેળવી અને ખેંચી લે છે. એમ ભગવાને કહેવાનું છે. ભગવાને એક તરફ અધપતનની વાત સમજાવી છે અને બીજી તરફ ઉર્ધ્વ ગતિ સમજાવી છે, અને ત્યાર પછી ભગવાને 5 વાતો અર્જુનને સમજાવી છે. એ આપણે ગઈકાલે જોતા કે 5 વાતો છે એ પણ ભગવાને સમજાવી છે. યુક્તત્વ, સ્થિર બુદ્ધિ, ભક્તિ, શાંતિ અને સુખ. યુક્તત્વ આવે તો સ્થિર બુદ્ધિ આવે, સ્થિર બુદ્ધિ આવે તો ભક્તિ આવે, ભક્તિ આવે તો શાંતિ આવે, અને શાંતિ મળે તો સુખ મળે ને. આ સીડી ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા કે જો સુખ મેળવવાનું હોય તો પ્રથમ માણસની સ્થિર બુદ્ધિ હોવી. એક જગ્યાએ નક્કી કરેલી ભગવાનની અંદર સ્થિર થયેલી બુદ્ધિ હોય તો પછી આગળની બધી પગથી ઉપર ચડતા માણસને સુખ મળે છે. તેથી પ્રથમ સ્થિર બુદ્ધિ હોવી જોઈએ. સ્થિર બુદ્ધિ આવે એટલે ભક્તિની શરૂઆત થઈ જાય. એકવાર મન ભગવાનની અંદર સમર્પિત કરી દીધું એટલે ભક્તિની શરૂઆત થાય, અને ભક્તિની શરૂઆત થાય એટલે માણસને શાંતિ મળે.
ભક્તિની શરૂઆત થાય એટલે શાંતિ મળે, અને શાંતિ જેના જીવનમાં છે એને સુખ મળે ને મળે, એમ ભગવાન આ શ્લોકની અંદર આપણે આગળ સમજાવવા માગે છે. બુદ્ધિનું વૈશિષ્ટ્ય એટલા માટે છે કે મનના તાબામાં કદાચ ઇન્દ્રિયો જાય તો વાયુ જેમ નાવને ખેંચી જાય તેમ મન બુદ્ધિને ખેંચી જાય. કે એકવાર જો ઇન્દ્રિયો મનના તાબામાં વહી જાય તો અહીં કહે છે કે મનના તાબામાં જવાથી જેમાં મન અહીંયા ઇન્દ્રિયોને ખેંચે એમ બુદ્ધિને પણ અહીંયા ઇન્દ્રિય કે બુદ્ધિને પણ ખેંચી જાય છે, એમ આ શ્લોકની અંદર ભગવાન કહેવા માંગે છે. આ શ્લોકમાં ભગવાન જીવન વિકાસનો સરસ માર્ગ બતાવે છે. એક આદર્શ ચિત્ર સ્થિત પ્રજ્ઞનું ભગવાને આ શ્લોકની અંદર ઊભું કર્યું છે. એકવાર માણસની બુદ્ધિ સ્થિર થાય, બરોબર, અને પછી માણસ ધીમે ધીમે સ્થિર થાય એટલે આગળ વધતો જાય, અને જેમ જેમ આગળ વધે એમ એમ ભક્તિની શરૂઆત થાય, અને ભક્તિની શરૂઆત થાય ને પછી એને શાંતિ મળે, અને શાંતિ મળવાથી એને સુખ મળતું રહેલું છે. આ શ્લોકમાં ભગવાન જીવન વિકાસનો સરસ માર્ગ બતાવે છે. એક આદર્શ ચિત્ર સ્થિત પ્રજ્ઞનું ઊભું કર્યું છે. પડે કેમ તે પણ બતાવ્યું છે, અને ચડે કેમ તે પણ બતાવ્યું છે. આ વિષયને ભગવાને વિસ્તૃત કરતા જાય છે. આગળની જે પગથિયો અને આગળના જે શ્લોક છે એની અંદર ઉમેરો કરીને ભગવાન આ શ્લોકની અંદર પોતાનું વિસ્તૃત્વ સમજાવતા જાય છે. એનું કારણ ખૂણા ખાંચરા બધા જ પ્રકાશિત થવા જોઈએ. અર્જુનના મનની અંદર જે કાંઈ કચરો અથવા મેલ અથવા એનું જે કાંઈ પ્રજ્ઞા આડીહવળી જે દોડવા લાગી છે ને, એ બધા જ અર્જુનના મનની અંદર રહેલા જે કાંઈ ખૂણા ખાંચરા છે ને એ બધા સાફ થવા. એકાદા ખૂણામાં એક રૂમમાંથી કચરો વાળીને બીજા ખૂણામાં નાખી દઈ તો એ ઘરમાં જ રહ્યો કહેવાય, પણ બધા જ ખૂણા ખાંચરામાંથી કચરો બહાર માણસે કાઢવો જોઈએ. તેથી અહીં કહે છે કે એનું કારણ ખૂણા ખાંચરા બધા જ પ્રકાશિત થવા જોઈએ. એકાદ જગ્યાએ જો ગફલત થાય તો આખો રસ્તો બ્લોક થઈ જાય, બરાબર. એક રસ્તો જો આવીને થઈ જાય તો આખો રસ્તો બ્લોક થાય ને. હમણાં હાઈવે ઉપર ને બધા થાય છે. એકાદો રસ્તો જો બ્લોક થઈ ગયો, બરાબર, પ્લેટ નાખી અને એમ લાગે કે આ પ્લેટ પડવાની છે અને એમાં વાહન ખાબકવાનું છે, તો પછી ડાયવર્ઝન કરીને બીજા લઈ જવું પડે કે નહીં. અને જો એમાં ને એમાં જાય અને જો પિલોટ તૂટે તો 5-25 લોકો મરે કે ન મરે. અને થોડોક પણ જો માણસ ગફલતમાં રહે, થોડો ઘણો ખૂણે ખાંચકે જો કચરો રહી જાય ને તો પણ માણસ આવી રીતનો અધપતનમાં જાય છે. તેથી વિશ્વના ઇતિહાસમાં કોઈએ નથી કર્યું એવો મહાન દિવ્ય વિચાર ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યો છે. તેથી બધા ઓરડામાં પ્રકાશ પડવો જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. બધા જ ઓરડામાં, એક ઓરડામાં પ્રકાશ પડવાથી વિકાસ થતો નથી. જીવન ઓરડાઓ છે એ દરેક ઓરડા ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાએ પ્રકાશ પાડ્યો. એક ઓરડામાં પ્રકાશ પાડવાથી સમાજનો ઉત્કર્ષ કે વ્યક્તિનો વિકાસ થતો નથી. વ્યક્તિનો જો વિકાસ કરવાનો હોય, સમાજનો જો ઉત્કર્ષ કરવાનો હોય તો બધા જ ઓરડા પ્રકાશિત થવા જોઈએ. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને આ બધા જ ઓરડા પ્રકાશિત કરવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. એનું કારણ કે ખૂણા ખાંચકામાં કચરો ન રહેવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા કહીને ભગવાને સામાન્ય માણસને નીતિ, જીવન અને વ્યવહાર અને રાજનીતિ સમજાવી. ભગવાને બહુ સરસ રીતે આ બધા સામાન્ય વાતો સમજાવી, અને રાજનીતિ હોય કે બધી વ્યવહાર હોય કે જીવન હોય કે આ બધી વાતો ભગવાને સમજાવી છે. તેથી માનવી જીવનના મુખ્ય 5 ઓરડાઓ છે. આખા સમાજમાં આપણે જો નજર કરીને તો એના પેટા ઓરડા તો ઘણા હોય, પણ મુખ્ય એના કેટલા ઓરડા છે? આ 5 ઓરડા ઉપર ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતા એના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. આ 5 જો ઓરડાઓ જો પ્રકાશિત થઈ જાય તો માણસ અને સમાજનું જીવન જળહળતું થઈ જાય છે, એમ ભગવાન કહે છે. એટલે કે માનવી જીવનના મુખ્ય 5 ઓરડાઓ છે. બધા ઓરડામાં પ્રકાશ હોવો જોઈએ. પહેલો છે માનસશાસ્ત્ર. કેવું? માણસનું માનસશાસ્ત્ર એટલે મન શુદ્ધ, પવિત્ર અને દિવ્ય અને તેજસ્વી માણસનું મન હોવું, એના ઉપર પણ પ્રકાશ પડવો જોઈએ. ખાલી શરીર ઉપર નહીં. શરીર ઉપર પ્રકાશ પડે અને મન ઉપર જો પ્રકાશ ન પડે
તો એ અધૂરું કહેવાય. તેથી અહીંયા 5 ઓરડામાં પ્રથમ ઓરડો છે માનસશાસ્ત્રનો, બીજો ઓરડો છે સમાજશાસ્ત્ર, જે સમાજ જે અત્યારે જે છે સમાજ ઉપર પણ એનો પ્રકાશ પડવો જોઈએ. ત્રીજી વાત છે અર્થશાસ્ત્ર, જે આપણે શું કહેવાય અર્થ એટલે પૈસાથી આપણે જે વ્યવહાર અને વહીવટ જે કરીએ છીએ એ પણ કેવી રીતનો શુદ્ધ પવિત્ર હોવો જોઈએ એની પણ વાત ગીતાકારે સમજાવી છે. ચોથી વાત છે રાજનીતિજ્ઞ, રાજનીતિ પણ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. અને 5મું છે તત્વજ્ઞાન, એટલે કે માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાન, આ 5 ઓરડાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરે તો સમાજ તંદુરસ્ત રહી શકે, તો જ માણસનું જીવન વિકસિત થઈ શકે. એક ઓરડામાં પ્રકાશ હોય અને 4 જો અંધારામાં જ હોય તો એને વિકાસ થયો કહેવાતો નથી. તેથી અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બધા જ ઓરડાઓ પ્રકાશથી થવા જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયથી ભગવાને શરૂઆત કરી. બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને પ્રકાશ પાડવાની શરૂઆત કરી. અશોચાનમ વસો સોનમ પ્રજ્ઞાવાનાંચ, આમ કરીને ભગવાને કીધું ને કે જે શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે. અશોચાનમ વસો સ્વાનમ પ્રજ્ઞાવાંદાસ ભાસતે ગતાસુંસ નાનું શોષંતી પંડિતા. અહીંથી ભગવાને અર્જુનના જીવનમાં પ્રકાશ પાડવાની, બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને પ્રકાશ પાડવાની અર્જુનના જીવનમાં શરૂઆત કરી છે. અર્જુનના જીવનમાં ઘણા બધા જે ઓરડાઓ છે ને એ દરેક ઓરડા ઉપર અહીંયા ભગવાન પ્રકાશ પાડતા પાડતા અત્યારે 67મા શ્લોક સુધી અહીંયા આપણને લાવ્યા છે. એટલે ગતાસુંસ નાનું શોષંતી પંડિતા, બરોબર. પંડિત લોકો કોઈ દિવસ આનો શોક કરતા નથી. કેનો? તો કે જે ગયેલા છે તે, અને હવે પછી યુદ્ધમાં હણાય અને જે જવાના છે તે પ્રજ્ઞાવાંદાસ ભાસતે, બરોબર. આવી રીતના બુદ્ધિમાન જ્ઞાની પુરુષો કે પંડિતો ગયેલા છે તે અને જવાના છે તે એનો શોક કરતા નથી. અહીંથી ભગવાને શું કહેવાય અર્જુનના જીવનમાં પ્રકાશ પાડવાની શરૂઆત કરી છે. મહાજનો જે રસ્તે ગયા છે તે રસ્તે જવાનું છે. જ્યાં 2 રસ્તા પડતા હોય ત્યાં ઊભા રહીને માણસે પૂછી લેવું જોઈએ. આપણે ખબર ન હોય ને અજ્ઞાત એવા એરિયામાં આપણે જતા હોય અને 2 રસ્તા હોય તો આપણે પૂછવું પડે, ભાઈ 2 આ ફંટાણા છે એમાં મારે આ જગ્યા ઉપર જવાનું છે તો એ રસ્તો કયો છે? એમ ત્યાં બેઠેલા લોકોને પૂછે એને જ બુદ્ધિમાન કહેવામાં. સીધા રસ્તામાં કાંઈ પૂછવું પડે? આપણે કીધું કામરે જવાનું છે ને વરાસા ઉપર ચડી જાય ત્યાં સીધું, તો એમાં પૂછવાનું નહીં એમ. પણ કામરે 4 રસ્તા પૂગ્યા પછી ત્યાં 4 રસ્તા જો ફંટાતા હોય તો આપણે એમ કે ભાઈ મારે બારડોલી જવું છે કે મારે ભરૂચ જવું છે કે મારે આવી રીતનું આગળ કામરે જવું છે, તો કઈ જગ્યાએ 3-4 રસ્તા ફંટાતા હોય ત્યાં પૂછવું પડે ને. એટલે અહીં કહે છે કે પૂછવું, એટલે કે મહાજનો જે રસ્તે ગયા હોય તે રસ્તે જવાનું. જ્યાં 2 રસ્તા પડતા હોય ત્યાં ઊભા રહી પૂછવું સાચો રસ્તો ક્યાં છે, અને સીધા રસ્તા ઉપર પૂછવાની જરૂર પડતી નથી. એમ કે ભગવાને ગીતામાં આટલું બધું વિશ્લેષણ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગીતા આપણે સીધા રસ્તે બહુ સરસ ક્યાંય અટવાઈ નહીં ને એવા રસ્તા ઉપર ચાલી અને આપણો જીવન વિકાસ કેવી રીતનો થાય ને એના માટે ગીતાએ પ્રયત્ન કર્યા છે. ભગવાને ગીતામાં આટલું બધું વિશ્લેષણ કરીને એકની એક વાત વારંવાર સમજાવી છે. કારણ કે આપણે આડા અવળા જો ફંટાઈ જઈએ તો ભગવાને એકની એક વાત ઘણીવાર આપણે આગળ જોયું અને હવે પછી પણ જોવાના છે કે ભગવાને એકની એક વાત ઘણીવાર એકને એક શ્લોકનો બેવડાવ્યો છે. તો આપણને એમ થાય કે એકની એક વાત ભગવાન શા માટે કરે છે? આપણે એટલા બધા ડાયા નથી કે એકવાર સાંભળ્યા પછી કે એકવાર બોલ્યા પછી આ સિદ્ધાંત આપને સમજાય જાય. તેથી કોઈ પણ વાત જો જીવનમાં લાવવાની હોય તો એના માટે વારંવાર એનું મનોમંથન થવું જોઈએ. આપણે આડાઅવળા ન ફંટાઈ જઈએ તેથી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં એકની એક વાત વારંવાર કીધી છે. સમગ્ર માનવ જીવન ઉપર પ્રકાશ નાખવાનો ગીતાકારનો આ પ્રામાણિક પ્રયાસ છે. કારણ
ભગવાન કરુણાના સાગર છે. ભગવાન કેવા છે? તો કે ભગવાન કરુણાના સાગર છે. તેથી પ્રત્યેક ક્ષેત્રની અંદર પ્રકાશ પડવો જોઈએ. ખાલી માનસશાસ્ત્રમાં પડે નહીં, ખાલી રાજનીતિ ઉપર પડે એટલું નહીં, ખાલી સમાજશાસ્ત્ર ઉપર પડે એટલું નહીં, ખાલી આવી રીતના માનવ જીવન ઉપર પડે એટલું નહીં. સમસ્ત જગત ઉપર દરેક ઓરડાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક ભગવાન પંપાળીને રસ્તો બતાવે છે. હું ભગવાને આ રસ્તા સાધક જે છે ને, સાધક એટલે ભગવાન તરફ વળેલો જે ભક્ત છે, બરોબર ને, એ ભગવાન સુધી હજી પહોંચ્યો નથી, પણ સાધક બની અને પ્રભુ સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે, એવા લોકો માટે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ક્યારેક ભગવાન પંપાળીને રસ્તો બતાવે કે દીકરા ડરવાનું કોઈ કારણ નથી, બરોબર ને. અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમેત. તું મારો ભક્ત છો, તેથી ભગવાન પંપાળી અને આ રસ્તો બતાવવાનો પ્રયત્ન, કાંઈ વાંધો નહીં દીકરા, ચાલો આવ, તું મારો ભક્ત છો, મારા રસ્તે આવવાનો પ્રયત્ન કરે છે, સાધક છો. એટલે સાધકને ઘણીવાર ભગવાન પંપાળી અને આવી રીતનો રસ્તો બતાવે છે. ઘણીવાર ભગવાન તમાશો મારીને પણ, હવે આટલી વખત મેં કીધું હજી તારા ધ્યાનમાં ન આવ્યું, એમ કરીને ઘણીવાર ભગવાન તમાશો મારીને પણ રસ્તો બતાવે, દેખાડે છે. ભગવાને બધી જ વાત ગીતામાં કીધેલી છે. પ્રેમથી પંપાળીને અને ક્યારેક આ બધા નરાધમો છે એમ કહીને આંખો કાઢીને પણ ઘણીવાર કીધું છે કે આટલી વાર મેં તમને કીધું છતાંય હજી તમારા મગજમાં ઉતરતું. આમ કરીને નરાધમ જેવો શબ્દ પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ અહીંયા આગળના શ્લોકમાં વાપર્યો છે. કહેવાનો અર્થ પંપાળીને પણ કીધું છે, જરૂર પડે તો લાલ આંખ બતાવીને, કારણ કે કોઈ માણસને જો હારે રસ્તે લઈ જવાનો હોય તો એને એકાદી લપડાક પણ મારવી પડે. આપણો નાનો છોકરો હોય ને, પહેલા ધોરણમાં ભણતો હોય, પછી આપણે એને નિશાળે મૂકવા જઈએ, એટલે આપણા દફતરમાં એના દફતરમાં બધું આપણે બધું મૂકી દઈએ, પણ ત્યાં ગયા પછી છોકરો ભણે, એની સાથના નાના બધા વિદ્યાર્થીઓ ભણતા હોય અને એમાં એની નજર જાય કે આની પેન્સિલ બહુ સારી છે, મારી પાસે તો મારી બાએ મને આવી પેન્સિલ લઈ દીધી નથી, એમ કરી અને ઓલો છોકરો પાણી પીવા કે આડોહળો જાય એટલે એના કંપાસમાંથી કાઢી અને પોતાની થેલીમાં મૂકી દે અને રજા પડે એટલે બાળક ઘેરે આવે. બાળકને માં બરોબર પૂછે છે, કેમ રહ્યું ભણવાનું, આમ છે તેમ છે, લાઈજી તને શું લેસન કીધું, એમ કરી અને જ્યારે લેસન કરીને બધું દફતર ફોડતી હોય ત્યારે માં જોઈ જાય કે દીકરા આ પેન્સિલ તો મેં તને નથી આપી, તું ક્યાંથી લાવ્યો છો. છોકરો તો ઘડીક વાર મૂંઝાઈ જાય, સાચું કહેતા મૂંઝાઈ જાય, પણ પછી એમ કહે છે કે બાજુનો છોકરો હતો ને એની મેં ચોરી કરી છે. માં એક લપડાક મારે, હું કરે મારે કે નહીં, કે તારે ગમે તેવી જરૂરિયાત હોય મારી પાસેથી માંગી લેવાની, પણ તું બીજાની વસ્તુ ચોરી અને લાવે છે ને, એ આપણા જેવા માણસો માટે યોગ્ય નથી. કારણ કે તારે હજી ખૂબ આગળ જવાનું છે, PhD સુધી જવાનું છે, બરાબર, મોટો ફિલોસોફર બનવા, અને અત્યારેથી ચોરી કરવાની જો તારી ટેવ પડી જશે તો લપડાક મારે કે ન મારે. એમ આડે હવડે રસ્તે આપણે ઘણીવાર જાય તો ભગવાનને એમ થાય કે આટલી વાર કીધું છે ને છતાં હાળો સીધો હાલતો નથી, એટલે ભગવાન એક ઝાપટ મારે, પછી ભાન આવે કે હા ભગવાન મારી ભૂલ થઈ, હવે ચોરી નહીં કરું, હવે ચોરી. છોકરાને પણ ઝાપટ લાલ ગાળ ઘણીવાર માં કરી દો, બરોબર. આપણે એમ થાય કે આટલો બધો લાલ, પણ હા જરૂર પડે તો એકાદ બે વાર એની ભૂલ કરે ને તો માં પછી ક્રોધમાં આવીને બરોબર એને શિક્ષા કરે છે. એટલે આ ભગવાન આપણી બા છે. આપણે ઘણીવાર ભૂલી જતા હોય, આડાહળો રસ્તે હાલતા હોય ને તો ભગવાન પણ ઘણીવાર નરાધમ કહીને અહીંયા સાધકને ઘણીવાર લપડાક પણ મારે છે. કેટલાક ઉત્તમ હોય, ભગવાન કે કેટલાક લોકો ઉત્તમ હોય, કેટલાક મધ્યમ હોય અને કેટલાક અધમમાં અધમ, એટલે એકદમ નરાધમ હોય છે. એટલે આવા નરાધમોને બહુ ફટકા માર્યા છે. આગળના આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં દૈવાસુર સંપત્તિ વિભાગ યોગનો જ્યારે આપણે અભ્યાસ કરશું ને, એમાં ભગવાને દેવી સંપત્તિના ગુણોનું વર્ણન કરી અને પછી અધમમાં અધમ રાક્ષસી વૃત્તિના લોકો કેવા હોય છે ને એનું ભગવાને વર્ણન કર્યું છે. એમાં શું કહેવાય, લપડાક ઉપર લપડાકો બધી મારી છે, કારણ કે એને સુધારવાનો છે. અંતે તો રાક્ષસ હોય કે માણસ હોય, વાત તો બધી ભગવાનના માંથી જ ઉત્પન્ન થઈ છે ને,
ભગવાને આખી સૃષ્ટિ બનાવી ત્યારે નરાધમો પણ એમાંથી ઉત્પન્ન થયા અને સત્પુરુષો પણ એમાંથી જ ઉત્પન્ન થયા છે. ભગવાન કહે છે મારી આ સૃષ્ટિમાં મેં તને સર્જન કરીને મોકલો છે અને તું આવું જીવન જીવે છે. એમ કરી અને ઘણીવાર ભગવાન લપડાક મારતા હોય છે. કેટલાક ઉત્તમ હોય, કેટલાક મધ્યમ હોય અને કેટલાક અધમ હોય અને કેટલાક તો અધમમાં અધમ હોય છે. કેટલા અધમ કરતાં પણ એક સીડી આગળ ચડેલો હોય છે. ગમે તેટલી વાર એને કયો પણ એના મગજમાં એ વાત ઉતરતી નથી. સ્થિત પ્રજ્ઞનો જે આપણો ઘણા સમયથી વિષય ચાલે છે અને તેને અનુસંધાને જ ભગવાને આ 67મા શ્લોકની અંદર અહીંયા નાવનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે નાવ જેમ આવી રીતના જે ઇન્દ્રિયો છે ને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એ 11માં મનની અંદર જો વિષયો આવી રીતના ભળી જાય તો એ જ મન પાછું અહીંયા બુદ્ધિને ખેંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ એમાંથી 11 ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિય જો આવી રીતની મનની સાથે જોડાઈ જાય, મનની સાથે ભળી જાય તો એ મનની અહીંયા સંચળ મનને બુદ્ધિને ખેંચવાની તાકાત છે. તેથી બુદ્ધિને પણ જેમ પવન આવે અને નાવને જેમ જૂના કાળમાં જે સઢ નાખતા ને એ વખતની વાત છે. અત્યારે તો મશીન આવી જાય, ગમે એટલો પવન હોય તો સામે પવને જઈ શકાય, પણ જૂના કાળમાં જે સઢ નાખીને આમ જવાનું હોય ને તો પવન એમાં ભરાય ને પછી નાવને એ પવન આગળ ખેંચી જાય છે. એનું ઉદાહરણ ભગવાન અહીંયા આવી રીતનું આપે છે. સ્થિત પ્રજ્ઞનો જે આપણે ઘણા સમયથી વિચાર ચાલે છે તેને અનુસંધાને ભગવાન આ બીજા અધ્યાયના 67મા શ્લોકમાં આ વાત કરી છે. વિષયોમાં દોડતી જે મન ફર્યા કરે છે તે મન જેમ પાણીની અંદર નાવને હવા ખેંચીને આગળ લઈ જાય છે એમ બુદ્ધિને ખેંચીને પણ આ મન જેવી ઇન્દ્રિય આ બુદ્ધિને પણ ખેંચીને લઈ જાય છે. તેથી આ મનને સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. મન માણસનું આડું હવળું ગમે ત્યાં ફરવા ન લાગે એના માટેનો વિચાર આ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નાવને ખેંચીને લઈ જાય છે તેવી રીતે પ્રજ્ઞા બુદ્ધિને ખેંચીને લઈ જાય છે. એમ કે આ શ્લોકમાં ભગવાન રેડ સિગ્નલ બતાવે છે કે જાળવીને સાચવીને જીવવા જેવું છે. એમ જો જીવન જીવશો નહીં ને તો આ શ્લોકમાં જેમ કીધું છે કે મન જેમ અહીંયા બુદ્ધિને ખેંચી અને પોતાની અંદર ભેળવી દે છે અને પછી આત્માને જેમ ખલાસ કરી નાખે છે, એ માટે ભગવાન આ શ્લોકની અંદર રેડ સિગ્નલ બતાવે છે. સ્મૃતિમાનનું બહુ મહત્વ નથી, પ્રજ્ઞા બહુ મોટી વાત છે. સ્મૃતિમાન ઠીક છે, એટલે કે ગોખણિયા ઘણા હોય છે. સ્મૃતિમાનોની કોઈ રાષ્ટ્ર કે સમાજ એને મોટો ગણતું નથી, પણ બુદ્ધિમાન પણ ઠીક છે. બધું વાંચ્યું હોય છે, બધી માહિતી એની પાસે હોય છે, માહિતીના ભંડાર ભરેલા હોય છે. એટલે કે આ વાત પણ યોગ્ય નથી. બુદ્ધિની અંદર એક તત્વ છુપાયેલું છે, એ જ્યારે બહાર આવે ત્યારે તેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. બુદ્ધિ કરતાં ઉપરનું એક જે તત્વ છે એને પ્રજ્ઞા કહેવામાં આવે છે. તેથી અહીંયા ભગવાને શું વાંચ્યું શબ્દ લખ્યો, તસ્યા હરતી પ્રજ્ઞા. અહીંયા બુદ્ધિ શબ્દ કે સ્મૃતિ શબ્દ વાપરો. પ્રજ્ઞા એટલે ટોચની સ્થિતિ. સ્મૃતિ છે એના કરતાં ઉપરની બુદ્ધિ અને બુદ્ધિ કરતાં ઉપરનું જે આ તત્વ છે એના માટે પ્રજ્ઞા શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી બહુ શાસ્ત્રકારોએ સમજી વિચારીને પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે. આપણે પણ સવારે જ્યારે સવારમાં ઉઠી જ્યારે સ્નાન કરવા કે દાંતણ કરવા માટે બેસીને ત્યારે પણ આપણે વનસ્પતિને યાદ કરી. દાંતણ હોય ને તો દાંતણ કરતી વખતે વનસ્પતિને પણ યાદ કરી. એમાં પણ શાસ્ત્રકારોએ અહીંયા પ્રજ્ઞા શબ્દ વાપરેલો છે. આયુર્બલમ યશો વર્ષ પ્રજા પશુની વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાય ચ મેઘાય. બ્રહ્મ પ્રજ્ઞાય ચ મેઘાય ચ તન્નો દેહી વનસ્પતિ. દાંતણ કરતી વખતે આ શ્લોક બોલવામાં આવે છે, અથવા વૃક્ષ વનસ્પતિને જે વખતે નમસ્કાર કરીએ ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે. તુલસી માતા પાસે જ્યારે દીવડો લઈ અને આપણે જ્યારે નમસ્કાર કરવા માટે જઈને ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે. એમાં અહીંયા પ્રજ્ઞાનું મહત્વ આ શ્લોકની અંદર સમજાવ્યું છે. શું સમજાવ્યું છે? આયુર્બલમ યશો વર્ષ પ્રજા પશુની વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાય ચ મેઘાય ચ તન્નો દેહી
વનસ્પતિ, હે વનસ્પતિ મારા તને નમસ્કાર છે એમ કરી અને અહીં પ્રજ્ઞાનું મહત્વ જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા શું કહેવાય બીજા અધ્યાયના 67મા શ્લોકમાં પ્રજ્ઞા શબ્દ કીધો છે, એમ બીજા ઘણા બધા શાસ્ત્રોમાં ઘણી બધી રીતે પ્રજ્ઞાનું મહત્વ સમજાવ્યું છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે અને શ્લોક નંબર 67 એની અંદર ભગવાન બહુ સરળ રીતે સમજાવવા માગે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, બરાબર ને? આ 5ની એક બાજુ વાત કરી છે, એક બાજુ આ શ્લોકની અંદર બુદ્ધિની વાત કરી છે. આ 10 જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 જે કર્મેન્દ્રિય છે એમાંથી એક ઇન્દ્રિય પણ જો મનને ખેંચે ને, એક ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, મનને એક બાજુ આગળ રાખી દઈ, બરાબર? એ 10માંથી કોઈ પણ એક ઇન્દ્રિય મનને ખેંચવાનો પોતાની અંદર પ્રયત્ન કરે, વિષયોની તરફ આ ઇન્દ્રિયો ખેંચવાનો જો પ્રયત્ન કરે ને, એકાદી ઇન્દ્રિય લખ્યું છે કે એકાદી ઇન્દ્રિય પણ જો મનને વિષયો તરફ ખેંચવાનો જો પ્રયત્ન કરે અને મન જો એ ઇન્દ્રિયોના વશમાં, એક જ ઇન્દ્રિયના વશમાં આવી જાય તો અહીંયા મનની એવી તાકાત છે કે બુદ્ધિને પણ ખેંચી લે છે. અહીંયા સુધી આ શ્લોકની અંદર આપણે ભગવાન સમજાવવા માગે છે. એટલે મન કેટલું શક્તિશાળી, કેટલું પાવરફુલ છે ને એનું અહીં સમજાવે છે. એટલે મનને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એકાદી ઇન્દ્રિય મનને જો ખેંચે ને તો મન એવું શક્તિશાળી છે કે એ બુદ્ધિને ખેંચે અને એકવાર બુદ્ધિ ખેંચાઈ જાય એટલે આત્મા ખેંચાઈને એકવાર આત્મા જો બધી ઇન્દ્રિયોને વિષયો સાથે ખેંચાઈ જાય તો એ ખાડામાં માણસને નાખી દે. અહીંયા આ શ્લોક આપણે આ સમજાય એનો થોડોક વિસ્તૃત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બીજી વાત આમાં કીધી છે કે પ્રજ્ઞાનું મહત્વ સમજાયું છે. પ્રજ્ઞા એટલે એક સ્મૃતિ, બીજું આવે બુદ્ધિ, એના કરતાં ઉપરની જે વાત હોય છે ને એને પ્રજ્ઞા કહેવામાં આવે છે. કેવી? એટલે કે અહીં કહે છે તેથી આ શ્લોકની અંદર આયુર્બલમ યશો વર્ષ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાય, શું કીધું છે? બ્રહ્મ પ્રજ્ઞાય ચ મેઘાય ચ તન્નો દેહી વનસ્પતિ. હે વનસ્પતિ દેવી, તમે આયુષ્ય આપવાવાળા છો. કેવા? જે વખતે વૃક્ષને છે, તુલસી માતાને છે કે કોઈ વનસ્પતિને જ્યારે આપણે નમસ્કાર 2 હાથ જોડીને કરીને ત્યારે આ વાત મા પાસે, વનસ્પતિ માતા પાસે માગવાની છે. શું માગવાનું? કે હે વનસ્પતિ, તમે આયુષ્ય, બળ, યશ, તેજસ્વીપણું, પ્રજા, પશુઓ અને ધન તેમજ બ્રહ્મને જાણવાની અને બ્રહ્મને સમજવાની ઊંચી તેજસ્વી બુદ્ધિ અમને આપો. અહીં પ્રજ્ઞા એટલે ઊંચી તેજસ્વી બુદ્ધિ એની વાત અહીં કરવામાં. બુદ્ધિ કેવી? ઊંચી તેજસ્વી બુદ્ધિ. એવી બુદ્ધિની માગણી પણ આપણા શાસ્ત્રકારોએ વનસ્પતિ પાસે કરી છે. આ શ્લોકની અંદર ભગવાને પણ કીધું તદસ્ય હરતી પ્રજ્ઞા, બરોબર? જો એકાદી ઇન્દ્રિય મનને જો ખેંચી લે તો મનનો સ્વભાવ છે એ બુદ્ધિને ખેંચા વગર રહે નહીં, એવું અહીં ભગવાનને કહેવાનું છે. બ્રહ્મને જાણવાની અને બ્રહ્મને સમજવાની પ્રજ્ઞા ભગવાન તમે અમને આપો. હું વનસ્પતિ પાસે માગણી કરવાની છે કે હે વનસ્પતિ, તમે અમને બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળી જે શક્તિ છે એના માટે બ્રહ્મ શબ્દ વપરાય છે. તેથી એને સમજવાની, કે બ્રહ્મ જે છે એને સમજવાની શક્તિ અને જાણવાની શક્તિ પાસે આ માગણી માણસે રોજ કરવી જોઈએ. જે વખતે દીવો લય અને તુલસી માતાના ક્યારામાં જ્યારે હું મૂકું છું ને ત્યારે તુલસી માતાને 2 હાથ જોડીને આ સ્તુતિ રોજ માણસે કરવી જોઈએ. એમ કે સમજવું અને તેના પર સ્થિર થવું આ બહુ મહત્વની વાત છે. પહેલાં કોઈ પણ વાત સમજી લેવી અને સમજ્યા પછી બુદ્ધિમાં ઉતરે તો એના ઉપર સ્થિર થઈ જવું, આ ખૂબ જ મોટી વાત છે. ગોખી નાખવું એ તો સહેલી વાત છે. કોઈ ગોખવાનું કહે તો એ તો બહુ સહેલી છે. આપણે ભણતા ત્યારે ગોખાવતા ને, એક દુ દુ, 1 તેરી 3 આમ કરીને ક્યાંનો ક્યાંય સુધી અઢિયા સુધી ઠેઠ લઈ જતા હતા. આપણે ગોખવું બહુ સહેલી વાત છે. ગોખાઈ ગયેલું ઘણીવાર ભૂલાઈ પણ જાય. એ વખતે આપણે બધા 11 જૂઠા ને બધા શીખાઈશું કે નહીં? આજે ઘણીવાર ભૂલાઈ ગયું. એટલે કાંઈ કે ગોખેલું જે છે ને, એટલે કે ગોખેલું એ ક્યારેક ભૂલાઈ પણ જાય છે. સ્મૃતિ માનો
એટલે કે સ્મૃતિમાનોની અસત આ દુનિયામાં નથી. સ્મૃતિમાનો જે છે ને એની અસત આ દુનિયામાં નથી. કેટલા માણસોને કેટલું બધું યાદ રહેતું હોય છે. ઘણીવાર 200-500 કે જ્યારે મોબાઈલ નહોતા ને ત્યારે ખાલી ટેલિફોન જ હતા ને ત્યારે મોટા મોટા વેપારી હોય ને એને વેપાર કરવાનો 200-500 ફોન એને મોઢે હોય. ત્યાં કોઈ આવીને કે ભાઈ મારે આટલું યાન મગાવવાનું છે એટલે એને ચોપડીમાં જોવું ન પડે, ફટફટ કરી અને એને વાતચીત કરી લે. આપણે એમ કહીએ તો એવા લોકોને પણ 200-500 ફોન આવી રીતના સ્મૃતિની અંદર આવી રીતના આવી ગયા હોય છે. ઘણા લોકોને રેલવેનું પત્રક આખું મોટું હોય, કઈ ટ્રેન ક્યાંથી ઉપડે, કેટલા વાગે ઉપડે, એની ટિકિટ ભાડું છે, અને આ હરિદ્વાર કેટલા વાગે, આ બધું એને કાંઈ જોવાની જરૂર નથી. આને સ્મૃતિમાનો કહેવાય. કેવા? આ બધા સ્મૃતિમાનો છે. રેલવેનું સમયપત્રક હોય, ઘણાને એસટીનું સમયપત્રક પણ યાદ હોય. આ માહિતી છે. શું કહેવાય? આને માહિતી કહેવાય. સ્મૃતિમાં છે એને એટલે ફટફટ સ્મૃતિમાં આવ્યું છે એ બધું બોલી જાય અને માહિતી તમને આપી જાય કે બાપા આ બસ આટલા વાગે અહીંથી ઉપડશે અને આટલા વાગે તમારા ગામમાં પહોંચાડશે. ગોખવું જુદું, સંકલન કરવું જુદું, મંથન કરી તેમાંથી માખણ કાઢવું જુદું, આ માખણ આપવું આ વાત જુદી છે. ગીતા આપણને દરેક શ્લોકની અંદર માખણ આપતી રહેલી. દરેક શ્લોકની અંદર અહીંયા ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે માખણ આપે છે. એટલે કે પ્રાજ્ઞ માણસ પણ પડવાની સંભાવના છે. પ્રાજ્ઞ માણસ પણ પડી જવાની સંભાવના છે. તેથી ગીતાકારે પ્રજ્ઞા શબ્દ આ શ્લોકની અંદર વાંચ્યો. તસ્ય એટલે કે તદસ્ય હરતી પ્રજ્ઞા. અહીંયા ભગવાને આ પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે. વિષયો આ એટલે કે વિષયો આ પ્રજ્ઞાને ખેંચી લે છે. તેનું કારણ ઇન્દ્રિયો જોડે વિષય જોડાઈ ગયો. વિષયોમાં એટલે કે વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન જોડાઈ જાય છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષને એટલે કે એની પ્રજ્ઞાને એને બુદ્ધિને પણ ખેંચી લે. 1-10માંથી કોઈ પણ ઇન્દ્રિય અહીંયા મનને એકવાર ખેંચી લીધું તો મન પણ અહીંયા પ્રજ્ઞા એટલે અહીંયા બુદ્ધિ એટલે આવી બુદ્ધિને ખેંચી લે છે. તેથી અહીંયા મનનું મહત્વ ભગવાને સમજાવ્યું છે. મનને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ કે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની એટલે કે બુદ્ધિને હરી લે છે. જે ભગવાન સાથે જોડાયેલો છે તેની બુદ્ધિને આવી રીતના હરણ કરી શકતો મન એને હરણ કરી ન શકતે. કોના માટે? યુક્ત એટલે ભગવાનની સાથે જે જોડાઈ ગયેલો છે તે માણસ એની બુદ્ધિને કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી. પણ અયુક્ત શબ્દ વાપર્યો છે, બરોબર. અયુક્ત એટલે જે જાગૃત નથી તે, જે આળસુ છે તે, જે પ્રમાદી છે તે. એ જો ધ્યાન ન રાખે તો એકાદી ઇન્દ્રિય મનને ખેંચી લે અને મનના પ્રભાવથી બુદ્ધિને પણ ખેંચી લે છે. અને એકવાર બુદ્ધિ ખેંચાઈ જાય તો આત્માને પણ ખેંચી લે છે અને આત્મા, મન અને ઇન્દ્રિય બધાને ખાડામાં નાખીને ખતમ થઈ જાય. આ સાયકલ આખી આ શ્લોકની અંદર ભગવાન આપણે બતાવવા માગે છે. તેથી ભગવાન બહુ સરસ એક શું કહેવાય લીલી લાઇટ પણ બતાવે છે, એક રેડ સિગ્નલ બતાવે છે અને એક ગ્રીન સિગ્નલ પણ બતાવે છે. ગ્રીન સિગ્નલમાં શું છે કે મારા જે વિષયો છે ને એ મારી ઇન્દ્રિયોના કબજાની અંદર વિષયો હોવા, મારી જે ઇન્દ્રિયો છે ને એના કબજામાં રાખે એ વિષયો એના કબજામાં હોવો જોઈએ. અને અહીંયા ઇન્દ્રિયો મનના કબજામાં હોવી જોઈએ, મન બુદ્ધિના કબજામાં હોવું જોઈએ અને બુદ્ધિ છે એ આત્માના કબજામાં હોય તો આપણી ગાડી નક્કી કરેલા સ્ટેશન ઉપર બરોબર સારી રીતે પહોંચી જાય છે. પણ અહીંયા કહે છે કે પ્રજ્ઞા માણસને પણ ઘણીવાર નાવ જેમ આવી રીતે નાવડીને પવન જેમ ખેંચીને લઈ જાય છે એમ ઘણીવાર એકાદી ઇન્દ્રિય મનની સાથે જો ભળી જાય તો મન એવું પાવરફુલ છે કે બુદ્ધિને ખેંચીને ખાડામાં નાખી દે છે. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. ચિંતનશીલ માણસો સારી વાતો સમાજ સામે મૂકી શકે, માણસ આપી એટલે કે માખણ આપી શકે. એટલે મેઘાનું પણ મહત્વ છે. શું છે? મેઘાનું પણ અહીંયા જેમ પ્રજ્ઞાનું જેમ મહત્વ છે, બુદ્ધિનું મહત્વ છે, સ્મૃતિનું મહત્વ છે, એમ મેઘાનું પણ જેની કક્ષા એ પ્રમાણે એનું મહત્વ છે. સ્મૃતિમાં બધી વાતો રહે
પણ એ સ્મૃતિ કરતાં થોડીક બુદ્ધિ થોડીક ઊંચી, બુદ્ધિ કરતાં અહીંયા મેઘા ઊંચી અને મેઘા કરતાં પ્રજ્ઞા. આ સીડી અત્યારે ભગવાન આપને આ શ્લોકમાં સમજાવે છે. સ્મૃતિ અને બુદ્ધિ કરતાં પ્રજ્ઞાનું મહત્વ છે. સ્મૃતિ કેવળ ગ્રહણ કરે છે, બુદ્ધિ સંકલન કરે છે, બરાબર, અને એટલે કે પ્રજ્ઞા ચિંતન કરે અને મેઘા એ ધારણ કરે છે. તેથી આયુર્બલમ યશો વર્ષ પ્રજા પશુની વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાય ચ મેઘાય છે. શું કહ્યું? બ્રહ્મ પ્રજ્ઞાય ચ મેઘાય છે તન્નો દેહી વનસ્પતિ. અહીંયા સુધી શાસ્ત્રકારો આપણે લઈ જવાનો પ્રયત્ન કરે છે. ધારણ કરવું એ જ ચારિત્ર છે. જ્ઞાનનું રૂપાંતર જો ગુણમાં નહીં થાય તો તે જ્ઞાન શું કામનું? આ બહુ સરસ અહીં કહે છે એક શબ્દ, ધારણ કરવું. કોઈ પણ સારો વિચાર હોય એને માણસે ધારણ કરી લેવો જોઈએ, તો એ જ એનું ચારિત્ર છે. જ્ઞાનનું રૂપાંતર જો ગુણમાં ન થાય, જ્ઞાન માણસ પાસે હોય પણ ગુણમાં એનું રૂપાંતર થાય નહીં તો શું કામનું? તો એ શું કામનું? જય હનુમાન. આપણે હનુમાન ચાલીસા દર શનિવારે ને મંગળવારે જે આપણે બોલી છીએ એ સમજવા જેવી છે. આખી હનુમાન ચાલીસા તુલસીદાસે બહુ સરસ રીતે બુદ્ધિપૂર્વક આખી આ 40 જે શ્લોક કયો તો શ્લોક, મંત્ર કયો તો મંત્ર, ચોપાઈ કયો તો ચોપાઈ ને સાખી કયો તો જે નામ આપવું એ આપવું, પણ 40 સિદ્ધાંતો એણે એવી રીતના સમજાવ્યા છે કે એક એક સિદ્ધાંત ઉપર આપણે જો સમજવાનો પ્રયત્ન કરીને તો હનુમાન ચાલીસા આપને ખૂબ સારું સમજાવી જાય છે. તેથી અહીં કહે છે કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પહેલો શબ્દ વાપરો, એના ઉપર મનોમંથન જો આપણે કરીને તો આપણે ખબર પડે કે આમાં તુલસીદાસ શું કહેવા માગે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. ખાલી જ્ઞાન હોય ને તો તુલસીદાસ શું કહે છે? જ્ઞાન પછી જ્ઞાનનું રૂપાંતર ગુણમાં થવું જોઈએ. તેથી ગુણ શબ્દ પરબારો જ મૂક્યો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આ જે ગુણ છે ને એ જ્ઞાન ગમે તેટલું હોય પણ જ્ઞાનનું રૂપાંતર જ્યાં સુધી ગુણમાં ન થાય ત્યાં સુધી ગમે એટલા સાગરમાં જ્ઞાન ભર્યું હોય તો એનો કોઈ ઉપયોગ નથી. તેથી પહેલી જ લીટીમાં અહીંયા હનુમાન ચાલીસામાં કહે છે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. માણસનું જ્ઞાનનું રૂપાંતર ગુણની અંદર થવું જોઈએ. આ હનુમાન ચાલીસાના પ્રથમ અહીંયા સાખીની અંદર છે. એટલે કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાનનું રૂપાંતર ગુણમાં થવું જોઈએ. એમ હનુમાન ચાલીસામાં પહેલા જ શ્લોકની અંદર તુલસીદાસે આ પહેલી જ વાત લખાઈ દીધી છે. ખાલી જ્ઞાન હોય અને એનું ગુણમાં રૂપાંતર ન થાય તો એ જ્ઞાન ગમે તેટલું પોપટિયું જ્ઞાન હોય તો એ બીજાને આપવા માટે છે, પોતાના જીવનમાં કાંઈ લાવવાનું એને પોપટિયું જ્ઞાન કહેવાય. આ પોપટિયા જ્ઞાનનો કોઈ અર્થ નથી. તેથી તુલસીદાસને લાગ્યું છે કે આ ખાલી જ્ઞાન લઈને જગતમાં ફરશે પણ એ જ્ઞાનનું રૂપાંતર જો ગુણમાં નહીં થાય અને આવડો મોટો સાગર મેં ભરી દીધો છે ગુણોથી, એમાંથી એક પણ જ્ઞાન જો એના જીવનમાં નહીં આવે ને, તેથી અહીંયા હનુમાન ચાલીસાની અંદર પ્રથમ જ લીટીની અંદર અહીંયા જ્ઞાન ગુણ સાગર. બહુ સરસ. આ સમજવા જેવા ઘણા બધા સિદ્ધાંતો છે પણ આપણી પાસે એટલો બધો ટાઈમ ક્યાં છે કે હનુમાન ચાલીસાના એક એક શબ્દ ઉપર ઉભા રહી. પણ જ્યારે સમય આવશે ત્યારે આપણે એ બધું જોશું. પણ અહીં કહેવાનો અર્થ આ છે. તેથી અહીં કહે છે કે એમ હનુમાન ચાલીસામાં પહેલામાં તુલસીદાસે લખ્યું છે આપણે શનિવારે કે મંગળવારે ગાયા કરીએ પણ જ્ઞાનનું રૂપાંતર ગુણમાં થયું એ કોઈ દી વિચાર કર્યો? આ શ્લોક તો રોજ ગાઈ. શનિવાર આવે એટલે હલો ભાઈ હનુમાન ચાલીસા, મંગળવાર આવે એટલે હલો ભાઈ. પણ હનુમાન ચાલીસામાં પહેલી લીટીમાં તુલસીદાસે શું કીધું છે એનું મનન ચિંતન કોઈ દી ઘેરે જઈને હનુમાન ચાલીસા ઉપર કર્યું ખરું? કે આ શ્લોકની અંદર આ મહાપુરુષે, આ સંતે આ શબ્દ શા માટે મૂક્યા છે? તેથી કહે છે કે આપણે શનિવારે કે મંગળવારે ગાયા જ કરીએ પણ જ્ઞાનનું રૂપાંતર ગુણમાં થયું 2 કલાક સમયનો, એટલે કે 2 કલાક પણ આપણે સંયમ જાળવી શકતા નથી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. 2 કલાકનો સંયમ હું અને મારો ભગવાન, બીજી કોઈ વસ્તુ આડી અહીંયા આવવી જોઈએ. આ હનુમાન ચાલીસામાં અહીંયા તુલસીદાસ આ સમજાવવામાં આવે છે. જે જ્ઞાન છે એ જીવનમાં સંક્રાંત જો કરવાનું હશે ને તો તું જે સ્થળ ઉપર બેઠો છો ને એમાં તારું 100% સંયમ અને જે વાત કહેવાય છે એમાં સંયમ રાખીને સાંભળવાનો પ્રયત્ન કરે
તો એ જ્ઞાન ગુણની અંદર રૂપાંતર થાય. ઘણા કે ને કે અમે 5 વર્ષથી આવી પણ ફેર પડતો નથી. 25 વર્ષ સુધી તું કદાચ આ સાંભળીએ તોય ફેર પડવાનો નથી. જ્યાં સુધી આપણું મન અહીંયા બેઠા પછી આડું હોળું ગમે ત્યાં ઘૂમતું છે ને, તો એમાં ગમે તેટલું વાંચ્યું છે, સાંભળ્યું છે ને, તો એમાં કોઈ દી ફેર પડે. બધી જ ઇન્દ્રિયોને સમેટી અને એકાગ્ર ચિત્તે જો 2 કલાક સુધી જો વડલા અને આ પીપળા નીચે બેસીને જો એકાગ્ર થાય તો જ એની અસર જીવન ઉપર થાય. નકર કે 10 વર્ષથી આપણે કોઈ નહીં, હું તો 10 વર્ષથી જાઉં છું, પણ 10 વર્ષથી જાશો, 10 વર્ષથી હનુમાન ચાલીસા બોલશો, પણ જ્ઞાન ગુણ સાગર, જ્ઞાનનું ગુણમાં રૂપાંતર થયું તો કે એ વળી આજ તમારી પાસેથી નવી વાત સાંભળી. આવું તો અમે ગાઈ ખરા પણ આમને કાંઈ ખબર પડતી ઘણીવાર આવું બને છે. તેથી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, 2 કલાકનો સંયમ હું અને મારો ભગવાન, બીજી કોઈ આડી હવળી વાત જ નહીં. ભલે ને 10 વર્ષથી આપણે બેઠા હોઈએ પણ છતાંય ઉતરતું નથી. એનું કારણ આપણી ઇન્દ્રિયો અહીંયા બેઠા પછી ગમે ત્યાં આટા મારવા વહી જાય છે. ઘણીવાર 500,000 કિલોમીટર આપણું મન દોડીને ભાગે કે નહીં, ઘણીવાર ભાગવા જ માંડે. એટલે ઇન્દ્રિયો જો આવી રીતની બહાર ઘૂમતી હોય અને આપણે જો સાંભળવા બેસીએ તો એની અસર થાય નહીં. વિદ્યાવાન, પછી બીજી લીટી, બહુ આ એક લીટી આપણે જો સમજવાનો પ્રયત્ન કરીને તો અદ્ભુત જ્ઞાન તુલસીદાસે હનુમાન ચાલીસામાં મૂકી દીધું છે. બીજી લીટીમાં કહે છે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. એકવાર માણસ જો આવી રીતનું શું કહે છે, જય જ્ઞાન જો માણસની અંદર આવ્યું, એનું મનન ચિંતન કરી અને એ જ્ઞાન ગુણના રૂપની અંદર ઉતારવાનો પ્રયત્ન કરે તો શું થાય છે, તો એનો જવાબ અહીં તુલસીદાસ લખે છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. એકવાર આ ગુણ પોતે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કર્યો ને, એ માણસ વિદ્યાવાન બની જાય છે. દુનિયાની કોઈ પણ સમસ્યા, કોઈ પણ વાતનો એ પોતાની બુદ્ધિથી ઉકેલ એને આપી શકે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર બની જાય છે. કેવો? એકવાર આ ગુણ જો જીવનમાં લાવવાનો પ્રયત્ન કર્યો તો અહીં તુલસીદાસ કહે છે કે ચતુર બની જાય છે. એમ તરત જ કીધું છે. એટલે કે રામ કાજ કરી બેકો આતુર. આમ એક કડી ઉપર આપણે ઊભા રહી તો એટલી સરસ મજાની વાત કરે. હનુમાન વિદ્યાવાન હતા, એટલું જ નહીં ગુણવાન હતા અને ગુણશીલ એના જીવનની અંદર આપણે જોવા મળે. કોઈ પણ જગ્યાએ હનુમાન ગયા છે ને તો એ ચારિત્રવાન આપણે જોવા મળે છે. ગુણના ભંડાર હતા. એમ ભગવાનનું કામ કરવા માટે ઉત્સુક હતા. કોઈ દિવસ પાસી પાની કરી નથી. કેવળ વાતો કરવાથી કામ થાય. ને હનુમાનજી જે વખતે મૂર્છિત હતા ને એ વખતે બધા ચિંતામાં પડ્યા. સમય ઓછો છે અને ઔષધિ બહુ દૂર છે, તો આ લાવશે કોણ? હનુમાનજી કે હું લાવીશ, તમે ચિંતા કરો માં. એમ નોન સ્ટોપ ફ્લાઇટ ઉપડી, બરોબર. અને ફ્લાઇટ તો ઉપડી પણ રસ્તાની અંદર ઘણા બધા લોકોએ વિઘ્ન નાખીને એને રોકવાનો પ્રયત્ન કર્યો. એ એમાંથી પસાર થઈ અને જે સમયે લાવવાનું હતું એ લાવ્યા કે નહીં? ના, મારાથી થાય નહીં, હું કેમ કરી શકું, આટલું બધું જવાનું, આટલા માટે અજાણ્યો આવું બધું કંઈ બાના બતાવ્યા? કોઈ પ્રકારનું રામનું કામ આવે, રામનું નામ આવે, રામના માટે ખપી જવાની વાત આવે ને તો હનુમાનજી એ ક્યારેય પાછી પાડી, ક્યારેય નહીં. આપણે આખું બધું એનું ચરિત્ર વાંચીને તો આપણે ખબર પડે કે હનુમાનજીએ રામનું કેવડું મોટું કામ કર્યું છે. ભગવાનનું કામ કરવા માટે ઉત્સુક હતા. કોઈ દિવસ પાસી પાની કરી નહીં. કેવળ વાતો હનુમાનજીએ કરી. કેવળ હું ના તાળી પાડું, હૃદયનો રામ જગાડું, રામ ભક્ત હનુમાન બનું, કૃતિ કરું ભાઈ કૃતિ કરું, પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. કૃતિ એટલે કૃતિ જ બસ. ભગવાનનો હજી તો અડધો શબ્દ નીકળ્યો હોય ને ત્યાં તો ઉડવા માંડે. આટલું ભગવાનનું જબરજસ્ત કામ કર્યું છે. એટલે કામ અને નામ આ બંને વસ્તુ આપને તુલસીદાસ સમજાવે છે. રામનું નામ પણ લેવાનું અને રામનું કામ પણ કરવાનું છે. બંને વાતો હોય તો આપણી ગાડી યોગ્ય રસ્તે અને યોગ્ય જગ્યાએ સારી રીતે પહોંચી શકે છે. તેથી મેઘાવી માણસો જ્યારે સત્તાના સૂત્ર સંભાળે છે ત્યારે રાષ્ટ્રની ઉન્નતિ થયા વગર રહેતી. પ્રજ્ઞા જેની પાવરફુલ છે, બુદ્ધિ જેની શ્રેષ્ઠ છે, આવા બુદ્ધિમાન લોકો જ્યારે રાષ્ટ્રની સત્તાના સૂત્રો જ્યારે સંભાળે છે ને ત્યારે રાષ્ટ્રની પ્રગતિ થાય છે. પણ જે સ્વાર્થીમાં ગયા પછી મને આટલી સંપત્તિ ને આટલો બધો ધંધો ને આટલી મોટી ફેક્ટરી
હું ખોલી નાખું ને અબજો રૂપિયા કમાઉં અને પછી રાજનીતિમાં આવીને એના સૂત્રો સંભાળું તો સમાજનું સત્યાનાશ નીકળી જાય છે. એટલે આવા સ્વાર્થી લોકો કોઈ પણ ક્ષેત્રમાં ઘૂસે ને, મેલી બુદ્ધિવાળા અથવા અંતઃકરણ જેનું અશુદ્ધ છે ને, એવા લોકો કોઈ પણ સંસ્થામાં ઘૂસે, કોઈ પણ રાજનીતિમાં ઘૂસે, કોઈ પણ મંદિરના ટ્રસ્ટી હોય કે ગામના ટ્રસ્ટી, જેમાં આ સ્વાર્થી બુદ્ધિ જે ઘૂસે ને, તો 1, 2, 5 વર્ષની અંદર એ સંસ્થાનો સત્યાનાશ કાઢી નાખે, તળિયા ઝાટક કરી નાખે. હું કોઈ પણ આવી રીતની જે સહકારી જે સંસ્થાઓ હોય ને, એ સહકારી સંસ્થાઓ કરોડભૂત કરીને ભારતની અંદર ભાંગી ગઈ. એનું કારણ શું છે કે એની અંદર આવનાર દરેક વ્યક્તિને થાય છે કે આમાંથી મને ક્યાંથી મળે, કેટલું મળે, કેવી રીતનું મારા ઘરમાં અહીંથી આવી શકે, એનો વિચાર કર્યો. એટલે મોટા ભાગની જે મંડળીઓ છે ને, એ કરોડભૂત નકર હારામાં હારી ભગવાન શું કહેવાય અહીંયા શું કહેવાય એને રાષ્ટ્ર ઘણું બધું અનુદાન ને ઘણું બધું એને માટે આપે છે, પણ એ બધું ક્યાં આવે? ઘર ભેગું થઈ જાય એટલે કોઈ દિવસ રાષ્ટ્રની ઉન્નતિ થતી નથી. આ શ્લોકની અંદર ભગવાન સમજાવી અને આખા રાષ્ટ્રનું કલ્યાણ કેવી રીતે કરી શકાય, કારણ કે ભગવાને 5 ઓરડાની અંદર પ્રકાશ પાડવાનો. પછી માનસશાસ્ત્ર હોય, રાજનીતિ હોય, તત્વજ્ઞાન હોય, પછી આવી રીતનું કુટુંબની વ્યવસ્થા હોય, સમાજની વ્યવસ્થા હોય. આ જે વ્યવસ્થાઓ છે ને, એમાં ભગવાનને પ્રકાશ પાડવાનો છે. તેથી પ્રજ્ઞાંચ મેઘાંચ તન્નો દેહી વનસ્પતિ, એમ આપણા શાસ્ત્રકારોએ બહુ સરસ રીતે લખ્યું છે. ગીતામાં પણ ભગવાન આ જ વાત અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તદસ્ય ભરતી પ્રજ્ઞા. એને લાલ લાઈટ બતાવીને કહે છે કે ભાઈ એકાદી ઇન્દ્રિય જો મનની સાથે જો ભળી જાય ને, તો મન પણ એવું ઇન્દ્રિયની સાથે ભળી અને બુદ્ધિને ખેંચી અને અહીંયા આત્માને ખલાસ કરી નાખે. અહીંયા લાલ લાઈટ પણ આ શ્લોકની અંદર બતાવવાનો અહીં ભગવાન પ્રયત્ન કરે છે. જે પ્રાજ્ઞ છે, જે દરેક વાતને ઊંડાણથી સમજે છે અને સમજેલી વાત પોતાના જીવનમાં આચરી બતાવે છે, એટલે જ આચાર્યનું મહત્વ આપણે છે. સ્કૂલની અંદર આચાર્ય હોય ને, કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, અને આગળ જાઓ તો યુનિવર્સિટીમાં એના નામ પછી અલગ અલગ પાડે, પણ આ આચાર્ય એટલે જે સંસ્થાનો મુખ્ય હોય છે એને આચાર્ય કહે છે. તેથી આચાર્યનું મહત્વ છે. આચરણ ઉપરથી આચાર્ય શબ્દ આવ્યો. આચરણ મહત્વની વસ્તુ છે. જ્ઞાન ગમે એટલું હોય પણ આચરણ ન હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે આચરણ ઉપરથી આચાર્ય શબ્દ આવ્યો છે. જે જ્ઞાન ઋષિ કહેતા હતા તે જ જ્ઞાન ઋષિઓના જીવનમાં જળહળતું જોવા મળતું હતું. તેથી જ એ વિદ્યાર્થીના જીવનની અંદર આવો પ્રકાશ પાડી શકતા હતા. જૂના કાળના જે તપોવનો છે, જૂના કાળના જે વિદ્યાલયો છે, અથવા જૂના કાળની જે પાઠશાળાઓ અને જૂના કાળની જે આવી રીતની જે સંસ્થાઓ છે ને, એમાં આવી રીતનો પ્રકાશ પડતો. એનું કારણ શું છે કે એ બધું ઋષિઓના જીવનની અંદર જોવા મળતું અને પછી વિદ્યાર્થીને આવી રીતના કરતા હતા. અહીંયા આ શ્લોકમાં ભગવાન પ્રજ્ઞા શબ્દ વાપરીને કહે છે કે આમાં પડવાની તક પણ છે. મેઘા થઈ ગયા પછી પણ ભક્તિ જોઈએ તો જ માણસ પડે નહીં. ભક્તિ મુખ્ય બધા ગુણો આવે, પ્રજ્ઞા આવે, મેઘા આવે, સ્મૃતિ આવે, બુદ્ધિ આવે, બધું જ આવે, પણ જો એમાં ભક્તિના જો 2 ટીપા ન નાખવામાં આવે ને, તો ગમે તેટલો ટોચ ઉપર ગયેલો માણસ પણ પડી જાય છે. એમ આ શ્લોકની અંદર ભગવાન અહીંયા પ્રજ્ઞા શું કહે છે? તદસ્ય હરતી પ્રજ્ઞા, એમ કરી અને અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભક્તિ છોડવાની વાત નથી, ભક્તિ ઓવરકોટ છે. કેવો? છોડવાની વાત જ નથી, ભક્તિ છે ઓવરકોટ. આપણે કહીએ ને કવચ અને કુંડળ, એ કવચ અને કુંડળ હોય ત્યાં સુધી યુદ્ધમાં એ યોદ્ધાને કોઈ નાશ કરી શકતો નથી. તેથી તો અહીંયા શું છે, કવચ અને કુંડળ સાથે કર્ણ જન્મ હતો ને, અહીંયા ભગવાનને થયું કે આ જો આની પાસેથી નહીં લઈને તો આ કાંઈ મરવાનો નથી. મારે જે આખું ધર્મ રાજ્યનું સ્થાપના કરવાની છે ને એ બધું. તેથી અહીંયા ભગવાન પાસે બ્રાહ્મણનું રૂપ લાવીને એ માગવા માટે આવ્યા કે નહીં? બરોબર ને? એને ચેતવણી પણ સૂર્ય આપી કે આ ઇન્દ્ર તારી પાસે જે આવ્યો છે ને એ આ રીતે આવવાનો છે ને, એ માગશે એટલે બેટા તું ધ્યાન રાખજે. ત્યારે સૂર્યદેવને પણ ભગવાન કહે છે કે મારી અહીંયા આચક બનીને કોઈ પણ ભગવાન જેવો ભગવાન યાચક માગણ થઈને આવે એ તો મારું મોટું સૌભાગ્ય. જીવની પાસે ભગવાન માગવા કાલાવાલા કરવા જાય તો એ તો સૌભાગ્યની વાત કહેવાય ને.
એટલે અહીંયા કર્ણ પણ અહીંયા સૂર્યને આ પ્રમાણે જવાબ આપે છે. ઇન્દ્રિયો હિ ચરતા, બીજો શબ્દ વાપર્યો છે કે ભક્તિ છોડવાની વાત જ નથી. તેથી ઇન્દ્રિયા હિ ચરતમ, જે ઇન્દ્રિયો વિષયોમાં ફરે છે તેમાંથી એકાદ ઇન્દ્રિય મન જોડે જોડાઈ જાય, મન સાથે સંબંધ બાંધી લે અને મનને ખેંચી લે ને તો તેનું પતન થયા વગર રહેતું. એકવાર મન પણ ઇન્દ્રિયની સાથે જોડાઈ જાય કે હા બાપા તું કે એમ કરી અને મન જો ઇન્દ્રિય તરફ જવાનો પ્રયત્ન કરે તો અધપતન થયા વગર રહેતું નથી. અધપતન થયા વગર રહેતું નથી. મન ખેંચાઈ જાય, મન સંચલ છે જ, અને મન જો એકવાર ખેંચાઈ ગયું તો તે બુદ્ધિને ખેંચ્યા વગર રહેતું નથી. અને એકવાર બુદ્ધિ ખેંચાઈ જાય તો તસ્ય હરતી પ્રજ્ઞા, આમ ભગવાને ગીતામાં કીધું, તસ્ય હરતી પ્રજ્ઞા, બુદ્ધિને ખેંચી લે છે. અને એકવાર બુદ્ધિ ખેંચાઈ ગઈ એટલે આત્માને પણ એની પાછળ જવું પડે. તેથી માણસનું અધપતન થઈ જાય છે. સ્થિત પ્રજ્ઞાના ગુણોનું વર્ણન અહીંયા ભગવાને 55મા શ્લોકથી શરૂઆત કરી. અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કેવા હોય છે? સ્થિત પ્રજ્ઞાની ટોચ ઉપર ગયેલો માણસ જો ભક્તિ સંભાળશે નહીં ને તો પણ પડવાની ખૂબ જ શક્યતાઓ છે, એવું ભગવાન કહે છે. સંકલ્પ વિકલ્પ એટલે કે નિશ્ચયાત્મક બુદ્ધિ, મન બુદ્ધિ આપણે બે નામથી આપણે બોલી છે પણ એ એક જ છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે તે તત્વને મન કહેવાય. સંકલ્પ વિકલ્પ આપણું મન એટલે બુદ્ધિ કરવા લાગે ત્યારે આપણે એને મન કહીએ છીએ. અને નિશ્ચય જ્યારે કરે ત્યારે તે તત્વને આપણે બુદ્ધિ કહીએ છીએ. તત્વ જ્યારે અહીંયા શું કહે છે, સંકલ્પ વિકલ્પ તત્વ જ્યારે કરવા લાગે ત્યારે આપણે એને મન કહીએ છીએ. અને એ જ તત્વ જ્યારે અહીં કહે છે એટલે કે જ્યારે નિશ્ચય કરે કે ના આ જ વાત સત્ય છે ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવે છે. જેમ ઘરમાં પિતા હોય અને એ જ પિતા જ્યારે ઓફિસમાં જાય ત્યારે શું થાય છે, એટલે કે ઓફિસમાં જાય છે, ફેક્ટરી હોય અને એનો આખો બોસ હોય, 50 કે 500 લોકોનો એ બોસ હોય, પણ ઘેરે શું હોય છે પપ્પા. એ વ્યક્તિ એકની એક છે પણ એ જ્યારે ઓફિસમાં જાય ત્યારે બોસ બને છે. અને એ જ વ્યક્તિ જ્યારે પાછો સાંજે ઘરે આવે છે ત્યારે પપ્પા બની જાય. વ્યક્તિ તો એકની એક જ છે. એમ મન અને બુદ્ધિ એકનું એક છે. પણ જ્યારે તત્વ આવી રીતનો સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને મન કહેવામાં આવે છે. અને સંકલ્પ વિકલ્પ થઈ ગયા પછી બુદ્ધિ એના ઉપર સ્થિર કરી અને જો રહેવાનો પ્રયત્ન કરે તો એને બુદ્ધિ કહેવામાં આવે છે. તત્વ તો એક જ છે. એમ કે સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે મન હોય છે અને નિર્ણય જ્યારે લેવામાં આવે છે ત્યારે બુદ્ધિ કહેવાય છે. તત્વ એક જ છે. ઘરમાં જેમ પપ્પા અને ઓફિસમાં જેમ બોસ, પણ વ્યક્તિ તો એક જ છે. મન ખેંચાયું તો બુદ્ધિ ગઈ. આટલું સુંદર સમજાવવું અને આટલું સરસ વિશ્લેષણ કરવું એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આ દુનિયામાં કરી શકે. આટલું સરસ મજાનું વિશ્લેષણ ભગવાન અર્જુનને સમજાવે છે કે ધ્યાન રાખજે ભાઈ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠમ, ટોચ ઉપર ગયેલો માણસ જો ભક્તિ નહીં હોય ને તો પડવાની ખૂબ જ શક્યતાઓ છે. અને આમ કરી અને નાવનું ઉદાહરણ આપી અને ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ સમજાવે છે. મન ખેંચાયું તો બુદ્ધિ ગઈ. આટલું સુંદર સમજાવવું અને વિશ્લેષણ કરવું તો દુનિયામાં કોઈની તાકાત નથી. ગીતાકાર એક જ આટલું સરસ મજાનું વિશ્લેષણ કરી શકે. ગમે તેટલો આવી રીતનો સમાજશાસ્ત્રી માણસ હોય, ગમે તેટલો તત્વજ્ઞાની અને માનસશાસ્ત્રનો અભ્યાસુ હોય, પણ આટલું ચિંતન, આટલું મનન, આટલું કોઈએ વિશ્લેષણ કરીને જગતને કોઈએ સમજાવ્યું નથી. મન અને બુદ્ધિ એક જ છે, એક જ દાંપત્ય છે. છૂટા પડવાની વાત જ નથી. એકાદ ઇન્દ્રિય મનને ખેંચે તો બુદ્ધિ ખેંચાયા વગર રહેશે નહીં. આમ ગીતાકાર બહુ સ્પષ્ટ રીતે અહીંયા બીજા અધ્યાયના 67મા શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે કે હે અર્જુન, કારણ કે પોતપોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનો અનુગામી બનાવી જાય, પોતાનો ખેંચી લે, અનુગામી એટલે પોતામાં ખેંચી લે છે, તે એકલું મન જળમાં નૌકાને વાયુ હરી લે છે તેમ એની બુદ્ધિને પણ હરી ખેંચી લે છે. નાવ ખેંચી જાય ને, પવન હોય એટલે એ દિશાની અંદર પેલો સઢ સડાવેલો હોય એટલે
જેમ આવી રીતનો સડ સડાવેલો હોય અને જેમ વાયુ આવી રીતને નાવને ખેંચી જાય એમ મન પણ બુદ્ધિને ખેંચી લે છે. બહુ સરસ રીતે ભગવાને અહીંયા પ્રયત્ન કર્યો છે. મન અને બુદ્ધિ કાં તો આત્મા તરફ જશે અને કાં તો ઇન્દ્રિયો તરફ, બે ભેગા જ છે. મન અને બુદ્ધિ અલગ નથી. કાં તો આત્મા તરફ જશે, આત્મા તરફ જાય તો એ ક્યાં પહોંચશે? પ્રભુના ખોળા સુધી ઉર્ધ્વ ગતિમાં પહોંચે. પણ એ મન અને બુદ્ધિ જો ઇન્દ્રિયોના તાબામાં જાય તો શું થશે? અધગ ગતોને ખાડવા. તેથી બહુ સરસ બે સીડી સમજાવી. એક આત્મા છે, આત્માના કંટ્રોલમાં બુદ્ધિ છે, બુદ્ધિના કંટ્રોલમાં મન છે, મનના કંટ્રોલની અંદર અહીંયા ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોના કંટ્રોલમાં વિષયો છે. આ જો સીડી બરોબર હોય, આ બરોબર જો હોય ને તો માણસ પ્રભુ સુધી પહોંચી શકે, સ્થિત પ્રજ્ઞાની ટોચ ઉપર જઈ શકે છે. પણ અધપતનના ખાડામાં ક્યારે જાય? તો કે ઇન્દ્રિય અહીં કે છે ને કે આપણા જે વિષયો છે ને એ વિષયો આપણે વિષયોના તાબાની અંદર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના તાબાની અંદર મન, મનના તાબામાં બુદ્ધિ અને બુદ્ધિના તાબામાં આત્મા. એટલે અહીંયા અધોગતિમાં જાય. તેથી આત્માના તાબાની અંદર બુદ્ધિને રાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમાં શું, આપણે બધા ભૂલકના વિદ્યાર્થીઓ છીએ. તેથી જ ભગવાન વારંવાર એકની એક વાત ઘૂંટી અને અનેક શ્લોકોમાં એકની એક વાત આપણે કેવા છીએ બધા ભૂલકના. આજ સવારે હું નાસ્તો કરીને આવ્યા, એ કોઈને પૂછ્યું તોય ભૂલી જાય કે આજે બાપા સવારે હું તમને ખવડાવ્યા, ઢોકળા ખવડાવ્યા હતા કે પછી ભાખરી કે રોટલી ગરમ તો ખાલી એ યાદ નથી. એમ કે 2 કલાકમાં ભૂલી જવાળા આપણે બધા સહી. તેથી ભગવાનને લાગ્યું કે આ મારા દીકરાઓને સારી રીતે ગીતા મારે ભણાવવાની છે, પણ એને વારંવાર એકને એક શબ્દ જો 5-25 વાર જો કહીશ ને તો જ એની બુદ્ધિમાં સ્થિર થશે. તેથી એકની એક વાત વારંવાર આમાં આવે છે. આપને એમ થાય કે આ ભગવાને આગલા શ્લોકમાં કીધું તો હવે પાછું આ શું કરવાનું? પણ આગલા શ્લોકમાં હું કીધું હતું આમાં કોઈને પૂછી તો હવે કાંઈ ખબર નથી. એટલે ભગવાનને વારંવાર કહેવું પડે કે આપણે ભૂલકણા બધા વાંચવા વાળો ને સાંભળ બધા ભૂલકણા છે. તેથી આ બધું લખીને આવવું પડે ભાઈ. બરાબર, ભૂલી ગયા હોય તો લખવું પડે ને. એટલે કે આપણે બધા ભૂલકના વિદ્યાર્થીઓ છીએ. તેથી જ ભગવાન વારંવાર એકની વાત સમજાવતા કહે છે. ગઈકાલની વાત પણ આપણે યાદ રહેતી નથી, રિપીટ કરે, માં પણ રિપીટ કરે અને શિક્ષક પણ રિપીટ કરે. બરોબર, એ દોષ નથી. માં પણ રિપીટ કરે ને, ઘેરે બાળક આવ્યું હોય દફતર ખોલી અને જે શિક્ષકે ભણાવ્યું હોય ને એ બધું રિપીટ કરાવે, તો રિપીટ કરવું એ દોષ નથી. ગઈકાલે વિદ્યાર્થીને જે ભણાવ્યું હતું અને બીજે દિવસે ભણાવવાનું થાય તો શિક્ષક એને રિપીટ કરીને કહેશે કે ભાઈ ગઈકાલે આપણે આ વાત કીધી હતી, હવે આપણે આ વાત આગળ કરવાની. એ દોષ નથી. એમ શું છે? એ જીવન વિકાસનો એક માર્ગ છે. કોઈ પણને જો ઉર્ધ્વ ગતિમાં જો લઈ જવાના છે તો રિપીટ કરીને વારંવાર એકની એક વાત એને કહેવી પડશે. એમ કરીને આ શ્લોકની અંદર ખૂબ જ સરસ રીતે ભગવાને નાવનું એટલે કે નૌકાનું ઉદાહરણ આપી અને અર્જુનને સ્થિત પ્રજ્ઞ મુનિ પણ જો સાવધાન નહીં રહે તો બુદ્ધિ એને ખાડામાં નાખી દેશે. એ ભગવાન અહીં બહુ સરસ રીતે સમજાવે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને એ બુદ્ધિ માણસની કંટ્રોલમાં હોવી. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર. આવતીકાલે આપણે આવશું, બરોબર ને? આવતીકાલે આવશે ત્યારે 68મા શ્લોકમાં ભગવાને આગળની વાતો કીધી છે, એનો વિચાર આવતીકાલે.